કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલે છે ને જબરદસ્ત નવોદયની તૈયારી? જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. ઘણા પેરેન્ટ્સને એવો સવાલ હોય છે કે શા માટે મારું બાળક જવાહર નવોદયમાં? કેમ કે ત્યાં ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધીનું શિક્ષણ ફ્રીમાં મળે છે. કેમ કે જવાહર નવોદય વિદ્યાલયની અંદર હોસ્ટેલમાં રહીને બાળકે ભણવાનું છે. શા માટે જવાહર નવોદયની પસંદગી? કારણ કે તમારા બાળક અગર ગુજરાતી મીડિયમમાં છે કે તમારું બાળક અગર ઇંગ્લિશ મીડિયમમાં છે તો એ બધા જ વિદ્યાર્થીઓને સીબીએસઈ પેટર્નની અંદર ભણવાનું છે, એટલે કે સીબીએસઈ બોર્ડની અંદર ભણવાનું છે. એટલા માટે મારું બાળક તો માત્ર ને માત્ર જવાહર નવોદયની અંદર જ ભણશે. કેમ કે ત્યાં ઉચ્ચ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે રહી શકે, જીવનનું ઘડતર કરી શકે અને ખૂબ જ આગળ વધી શકે એવા ખૂબ સારા સ્કોપ પડેલા છે. પરંતુ આને અચીવ કરવા માટે માત્ર ને માત્ર તૈયારી જોઈએ છે, એક પ્રોપર લેવલની, જેમાં આપણે છે એ ખૂબ સારી તૈયારી સાથે પરીક્ષા આપીશું તો અને તો જ માત્ર ને માત્ર છે આપણું સિલેક્શન થઈ શકે છે. એટલા માટે જવાહર નવોદયના વિદ્યાર્થીઓ માટે હું એટલું જ કહી શકું કે છૂલે આસમાન જમીન કી તલાશ ન કર, છૂલે આસમાન जमीन की तलाश न कर, जिले जिंदगी खुशी की तलाश न कर, तकदीर बदल जाएगी खुद ही मेरे दोस्त, तकदीर बदल जाएगी खुद ही मेरे दोस्त, मुस्कुराना सीख ले वजह की तलाश न कर. स्वामी विवेकानंदे કહ્યું છે ને કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી આપણો ગોલ સિદ્ધ ન થાય ત્યાં સુધી સખત મહેનત કરતા રહેવાનું છે. ત્યારે જ આપણે છે જવાહર નવોદયને ક્રોસ કરી શકીએ છીએ. કહેવાય છે ને મિત્રો કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં કઈ પણ વસ્તુ અશક્ય નથી, માત્ર ને માત્ર સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ. અગર માણસની અંદર પોતાનો આત્મવિશ્વાસ જાગે છે ને ત્યારે એ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે. માં ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે કાર્ય કરતો જા, ફળની ક્યારેય અપેક્ષા રાખીશ નહીં. આપણે આગળના સેશનની અંદર વાત કરતા હતા જવાહર નવોદયના અંકગણિતની અંદર ટોટલ 35 દિવસના સેશન આપણે કમ્પ્લીટ કર્યા. વાત કરતા હતા ચેપ્ટર નંબર 12 નફોખોટ. બહુ બધા ટોપિક આપણે જોયા છે. ચેપ્ટર લાંબા વિભાગનું છે. તો આગળ વધીએ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. આપણે આગળના સેશનની અંદર જોયું કે ટોપિક નંબર 8 ની અંદર નફાખોટ આધારિત કેવા કેવા દાખલાઓની આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે આપણે જોવાના છીએ આજના 36મા દિવસના સેશનની અંદર નફોખોટ ચેપ્ટર નંબર 12 ને આપણે આગળ વધારવાના છીએ. જોવાના છીએ ટોપિક નંબર 8 ની અંદર, જેમાં આપણે જોઈશું ટકાવારી આધારિત ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. મોસ્ટલી આવા પ્રકારના દાખલાઓ છે એ નવોદયની અંદર બહુ ઓછા પૂછાય છે કે જેમની અંદર ટકા આધારિત નફો, ટકા આધારિત ખોટ જે શોધવાની હોય છે, પરંતુ આપણે જોવાના છીએ કેમ કે એવો કોઈ ટોપિક આપણે મિસ કરવા માંગતા નથી. તો ચાલો મિત્રો આગળ વધીએ, ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ. જોઈએ આ ટોપિકની અંદર ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક ખુરશીની મૂળ કિંમત 1200 રૂપિયા છે. ખુરશીની ખરેખર કિંમત કેટલી છે? 1200 રૂપિયા છે. તો તેના પર 10% નફો લઈને અગર મારે એને વેચી દેવી હોય તો ખુરશીને મારે કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? હું ખુરશી ઓલરેડી કેટલા રૂપિયામાં લાવ્યો છું? 1200 રૂપિયામાં લાવ્યો છું. હવે થોડા સમય પછી મારે એને વેચી દેવી છે, પણ મેં એવું નક્કી કર્યું છે કે એમને મારે ખુરશી વેચવી નથી. મને કંઈક ને કંઈક પ્રોફિટ એમાં થવો જોઈએ. કેવો પ્રોફિટ જોઈએ છે? 10%નો પ્રોફિટ જોઈએ છે. 10% મને ફાયદો થાય તો એ ખુરશીને આપણે છે એ વેચી દેવાની છે. આની અંદર મૂળ કિંમત કેટલી આપવામાં આવી છે? મૂળ કિંમત બરાબર 1200 રૂપિયા. હવે આ આપણી થઈ ગઈ મૂળ કિંમત. કેટલો નફો લેવો છે? નફો લેવાનો છે 10%. તો મારે કેટલી વેચવી જોઈએ? સૌથી પહેલું કામ હું આની અંદર શું કરીશ? 10% નફો મારે લેવો હોય તો ખરેખર કેટલા રૂપિયા મારે નફો લેવાનો છે? 10% નહીં, કેટલા રૂપિયા? ટકાવારીને આપણે રૂપિયામાં ફેરવીએ. કેવી રીતે? 100 રૂપિયા પર રૂપિયા 100 પર 10% એટલે 100 પ્રથમ પદમાં લઈ લઈશું. રૂપિયા 100 પર નફો કેટલો લેવાનો છે? 10 રૂપિયા નફો લેવાનો છે. તો મારી મૂળ કિંમત કેટલી છે? 1012 રૂપિયા. 1200 રૂપિયા. 1200 રૂપિયા પર મને કેટલો નફો થાય? 1200 ગુણ્યા 10/100. મીંડા મીંડા ઉડાવી દઈએ. 1 કેટલા? 120 રૂપિયા મારે નફો લેવાનો છે. અગર મારે હું ખુરશી વેચી દઉં તો 10% નફો એ શું કહેવા માંગે છે?
10% નફો એટલે કે 120 રૂપિયા મારે નફો લઈને ખુરશી છે એ વેચી દેવાની છે. તો કેટલામાં વેચવી જોઈએ? તો વેચાણ કિંમત બરાબર વેચાણ કિંમતનું સૂત્ર મૂકીએ તો મૂળ કિંમત વત્તા નફો, એમાં એડ કરી દો મૂળ કિંમત વત્તા નફો, કેમ કે મૂળ કિંમત કરતાં મારે વધારે રૂપિયામાં વેચવાની છે. મૂળ કિંમત કેટલી છે? 1200 રૂપિયા. નફો કેટલો લેવો છે? 120 રૂપિયા. એટલે કેટલા થશે? 1320. 1320 રૂપિયા મારે એની છે વેચાણ કિંમત રાખવી જોઈએ. તો મને છે આની અંદર પ્રોફિટ થાય. 1320માં એ ખુરશી મારે વેચવી જોઈએ. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ચેક કરીએ. 1320 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. આ પ્રકારના દાખલાઓને હજી મારે ગણતરી કરવી છે, વધારે પ્રેક્ટિસ કરવી છે. મિતેશભાઈએ એક ખુરશી રૂપિયા 390માં ખરીદી. મિતેશભાઈએ છે એક ખુરશી લીધી, 390 રૂપિયાની લીધી અને 20% નફો લઈને એમણે પરેશભાઈને વેચી દીધી. કોને વેચી દીધી? પરેશભાઈને. પણ પ્રોફિટ લઈને વેચી છે. કેટલો પ્રોફિટ લીધો છે? 20% પ્રોફિટ લઈને વેચ્યો છે. તો એણે કેટલા રૂપિયામાં પરેશભાઈને વેચી હશે? કેટલા રૂપિયામાં વેચી હશે? મૂળ કિંમત લાવ્યા છે કેટલામાં? ખરીદી કેટલામાં? 390 રૂપિયામાં. હવે એમને નફો કેટલો લેવો છે? નફો લેવો છે 20%. 20% નફો લેવાનો છે. તો સૌથી પહેલો એ કામ કરીએ કે આ 20% નફો એ કેટલા રૂપિયા નફો છે? કેટલા રૂપિયા એટલે કે ટકાવારી આપીશ, લે 100 એમ કીધીએ. 100 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો થાય છે? 20% એટલે કે 20 રૂપિયા. તો મારી ખરીદ કિંમત કેટલી છે? 390 રૂપિયા. 390 રૂપિયા જો મારી ખરીદ કિંમત હોય તો મને નફો ટકામાં નહીં કેટલા રૂપિયા થશે? હવે બંનેનો 83 મૂકીએ. 390 ગુણ્યા 20 છેદમાં 100. 2 મીંડા ઉડાવી દઈએ. કેટલો આવ્યો? 39 ગુણ્યા 2. 9 દુ 18 વધી 1 3 દુ 6 ને 1 7. 78 રૂપિયા મારે નફો લેવો પડે. કેટલા રૂપિયા? 78 રૂપિયા હું નફો લઈને વેચીશ તો એની અંદર મને પ્રોફિટ થશે. તો વેચાણ કિંમત છે એ કેટલી રાખવી પડે? વેચાણ કિંમત. તો વેચાણ કિંમતનું સૂત્ર મૂકીએ. વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઊંચી હોય. ખરીદ કિંમત કરતાં ઊંચી બનાવવા માટે ખરીદ કિંમત વત્તા નફો. આગળના સેશનમાં આપણે જોઈ ગયા તેમ કોઈ પણ સૂત્ર છે આપણે ગોખવાનું નથી, યાદ રાખવાનું, સમજવાનું છે. સમજી વિચારીને આપણે કામ કરવાનું છે. ખરીદ કિંમત કેટલી છે? 390 રૂપિયા. નફો કેટલો લેવો છે? 78 રૂપિયા. તો એ વસ્તુ મારે કેટલામાં વેચવી પડશે? 390 પ્લસ 78. 8 ના 8, 9 ને 7 16 વધી 1 3 ને 4 468 રૂપિયામાં મારે એ વસ્તુ વેચવી જોઈએ. 468 રૂપિયામાં કઈ જગ્યા પર જવાબ છે ચેક કરીએ તો મને એમાં પ્રોફિટ થાય છે 468. 468 ઓપ્શન બી ની અંદર મારો જવાબ છે પડેલો છે 468. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ સમજી વિચારીને કરી શકો છો. મજા આવે છે ને મિત્રો? જો આ નવોદય એક એવી વસ્તુ છે કે જેની અંદર તમારે મોર ધેન પ્રેક્ટિસની જરૂર પડે છે. આ પ્રકારની પ્રેક્ટિસ તમે જ્યારે કરશો ત્યારે ગુજરાતની અંદર જ્યારે કોમ્પિટિશનની અંદર એક્ઝામ દેવાતી હોય ત્યારે એ કોમ્પિટિશનની અંદર તમારું સિલેક્શન થતું હોય એટલે તમારી વધારેમાં વધારે જ્યારે પ્રેક્ટિસ હશે તો તમે નવોદયનું છે એ પરીક્ષા ક્રોસ કરી શકશો. મારી પાસે રકમ છે, રકમને પ્રોપર સમજી લઈએ. જ્યાં સુધી આગળના બહુ બધા સેશનની અંદર મેં વારે તમને ટકોર કરી છે કે જ્યાં સુધી તમને રકમ નથી સમજાતી ત્યાં સુધી તમે દાખલાની ગણતરી કરી શકતા નથી. સૌથી પહેલું કામ આપણા માટે શું છે? કોઈ પણ રકમને પ્રોપર સમજવી. એ રકમ કહેવા માંગે છે કે આનંદ કુમારે એક કાર 6 લાખમાં ખરીદી. કેટલા? 6 લાખ રૂપિયામાં ખરીદી. 5 વર્ષ પછી એવું બન્યું કે એમને કાર નથી રાખવી, એમને વેચી દેવી છે, લાંબો સમય થઈ ગયો છે, નવી કાર લેવી છે, XYZ રીઝનના કારણે 10% ખોટ ખાઈ. કેટલી? 10% ખોટ ખાઈને વેચી દીધી. તો તેને કાર વેચી કેટલામાં? તો સૌથી પહેલું કામ લીધી કેટલામાં? 6 લાખમાં લીધી. હવે વેચી નાખવાની છે એમને, રાઈટ. કેટલી ખોટ ખાઈને? 10% ખોટ ખાઈને. જોવાનું એ છે કે 10% ખોટ એ કેટલા કહેવાય છે તે. 10% ખોટ ખરીદ કિંમત કેટલી છે? 6 લાખ રૂપિયા. ખોટ કેટલી જાય છે? 10%. હવે કેટલી ખોટ? તો કે 100 રૂપિયા ખરીદ કિંમત પર ખોટ 10 રૂપિયા થાય છે. 100 રૂપિયા પર કેટલા કહેવાય? 10% એટલે 100 એ 10 રૂપિયા કહેવાય છે. તો 9 લાખ 6 લાખ 6 લાખ રૂપિયા જો મેં કારની ખરીદ કિંમત હોય તો મને ખોટ કેટલી જાય?
6 લાખ ગુણ્યા 10 છેદમાં 100 2 મીંડા ઉડાવી દઈએ કેટલા આવ્યા એકમ દશક 100 1000 10,000 60,000 રૂપિયા મને ખોટ જાય શું કીધું 60,000 રૂપિયા કોઈને મેં ગાડી વેચી દીધી હોય 6 લાખમાં લાવ્યો હોય અને 10% ખોટ ખાઈને મારે વેચી દેવી હોય તો 10% લેખે મારે 60,000 રૂપિયા મને ગાડીના ઓછા આવે વેચી હશે કેટલામાં વેચાણ કિંમત બરાબર તો ખરીદ કિંમત ખોટ ક્યારે જાય ખરીદ કિંમત વધારે હોય વેચાણ કિંમત ઓછી હોય તો વેચાણ કિંમત ઓછી છે ખરીદ કિંમત વધારે છે એને નાની બનાવી છે ખોટ એમાંથી બાદ કરી દો ખરીદ કિંમત હતી કેટલી 6 લાખ માંથી ખોટ કેટલી 60,000 એને બાદ કરી દઈએ 6 લાખ માંથી 60,000 તમે બાદ કરી દો 0 0 0 0 અહીંયાથી ગયા 10 10 માંથી 6 જાય તો 4 અહીંયા થઈ ગયા 5,40,000 તો એ મેં ગાડી છે એક ભાઈને 5,40,000 માં વેચી દીધી છે કેટલામાં વેચી 5 લાવ્યો તો કેટલામાં 6 લાખમાં વેચી કેટલામાં 5,40,000 કઈ જગ્યા પર મારો જવાબ છે 5,40,000 ઓપ્શન એ શું કહેવા માંગે છે 5,40,000 ઓપ્શન બધા ચેક કરી લેવાના જવાબ ચેક કર્યા પછી મેં આગળ બહુ બધી વખત તમને ક્રોસ વેરીફાઈ કરાવ્યું છે કે ઓપ્શન ચેક કરવા આપણા માટે ખૂબ છે જરૂરી છે આ વાત થઈ કે મિત્રો વ્યવહારિક દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે અને વધારે વધારે આપણે પ્રેક્ટિસ કેવી રીતે કરી શકીએ છીએ તે મારી પાસે રકમ છે હજી એક પ્રેક્ટિસ કરવા માટેની મારી પાસે એક રકમ છે 6,000 નું એક ટીવી હું એક ટીવી લાવ્યો કેટલામાં લાવ્યો 6,000 રૂપિયાનું લાવ્યો અને 15% ખોટથી વેપારી છે એ વેચી દે છે તો વેચે તો વેપારીને કેટલા રૂપિયા મળે એક વેપારી છે એ ટીવી લાવ્યો છે કેટલામાં લાવ્યો 6,000 રૂપિયામાં હવે એમને બીજા કોઈ વ્યક્તિને વેચી દેવું છે અને 15% ખોટથી વેચવું છે ખોટ ખાઈને એટલે આના કરતા ઓછી રકમમાં વેચશે ઓછી રકમ ખોટ ક્યારે જાય વધારે રૂપિયામાં લાવો ઓછા રૂપિયામાં વેચો ઓબ્વિયસલી ખોટ જાય તો એમને કેટલા રૂપિયામાં વેચવું છે લાવ્યો છે કેટલામાં ખરીદ કિંમત કેટલી છે 6,000 રૂપિયા ખોટ કેટલી ગઈ છે 15% 83 મૂકી દઈએ આની અંદર 83 કે 100 રૂપિયા ખરીદ કિંમત પર ખોટ કેટલી થાય છે 15% એટલે 15 રૂપિયા તો મારી મૂળ કિંમત કેટલી છે 6,000 રૂપિયા અગર મારી ખરીદ કિંમત હોય તો એના પર 15% લેખે એટલે કેટલા રૂપિયા મને ખોટ થશે 6,000 ગુણ્યા 15 છેદમાં 100 છેદ ઉડાડીએ 2 મીંડા ઉડી જશે 2 મીંડા 15 6 90 અને 1 મીંડું બીજું 900 રૂપિયાની એમને ખોટ જાય છે 900 રૂપિયાની એમને ખોટ જાય વેચ્યું હશે કેટલામાં લાવ્યો તો 6,000 માં 900 રૂપિયા વેચ્યું પછી ઓછા મળ્યા વેચાણ કિંમત એમણે કેટલી રાખી છે વેચાણ કિંમત વેચાણ કિંમત નાની છે ખરીદ કિંમત ઊંચી છે ઊંચી વેચી ઓછા રૂપિયામાં ખરીદી વધારે રૂપિયામાં એટલે ખરીદ કિંમત માંથી ખોટને બાદ કરી દો ખરીદ કિંમત આપણી 6,000 રૂપિયા છે એમાંથી ખોટ એટલે કે 900 રૂપિયા બાદ કરી દઈએ 6,000 માંથી 900 રૂપિયા બાદ કરો 0 0 અહીંયા 10 10 માંથી 9 જાય તો 1 અહીંથી ગયા 5 5,100 રૂપિયા આ મારી વેચાણ કિંમત છે તો એ ટીવી છે મેં 5,100 કેટલા 5,100 રૂપિયામાં વેચ્યું છે આ મારી વેચાણ કિંમત થઈ ગઈ તો ખોટ જ્યારે જાય ત્યારે વેચાણ કિંમત છે નાની હોય ખરીદેલી કિંમત છે વધારે હોય જોઈએ કઈ જગ્યા પર જવાબ છે 5,100 ઓપ્શન ડી ની અંદર છે એ મારો જવાબ છે એ પડેલો છે તો આ વાત થઈ ગઈ મિત્રો જ્યારે પણ તમને ખોટ ટકાવારીમાં આપેલી હોય કે જ્યારે તમને નફો છે ટકાવારીમાં આપેલો હોય તો એના પરથી વેચાણ કિંમત કેવી રીતે આપણે શોધવી જોઈએ તે આગળ વધારીએ આ ચેપ્ટર નંબર 12 નફો ખોટો થોડુંક આગળ વધીએ આપણે નફો ખોટની અંદર થોડુંક આગળ વધીએ તો ટોપિક નંબર 9 ની અંદર હવે આપણે જોવાના છીએ ટકાવારી આધારિત હજી એડવાન્સ પ્રકારના દાખલાઓ છે આ નવોદયની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે તે જોઈએ રકમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણે પ્રોપર રકમને સમજવી છે જ્યાં સુધી આપણે રકમ સમજાશે નહીં ત્યાં સુધી આપણા માટે કંઈ કામનું નથી એક ઘડિયાળ 540 વેચી દીધી સમજો રકમ ખાસ એક ઘડિયાળ છે એને મેં 540 રૂપિયામાં વેચી દીધી તો 20% મને નફો થયો 540 વેચી દીધી એક ભાઈને મેં ઘડિયાળ આપી દીધી ભાઈ લઈ જા તારે જોઈએ છે
મારે વેચી દેવી છે. કેટલામાં વેચવી? મેં કીધું 540 રૂપિયામાં. એ ભાઈને 540માં આપી પણ દીધી. એ ભાઈ 540 રૂપિયા દઈને મને જતા રહ્યા. હવે વિચાર્યું મેં તો મને મજા આવી, સ્માઇલ આવી મોઢા પર. શેના માટે સ્માઇલ આવી? એની અંદર મને 20% નફો થયો. કેટલો? 20%. 20 રૂપિયા પણ નહીં તો ખબર પડી જાય. 540 રૂપિયા હોય, 20 રૂપિયા નફો થયો તો 520માં લાવ્યો હોય. 20 રૂપિયા નહીં, 20% નફો થયો તો એની મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત કેટલી છે? તો આની અંદર પહેલું કામ આપણે શું કરીએ? ખરીદ કિંમત આપી નથી એટલે ધારી લઈએ. સૌથી પહેલા ધારી લઈએ. ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા હોય. હવે વિચારીએ, આ દાખલામાં આપણે વિચારીએ કે ખરીદ કિંમત, સમજી લો કે આ બોલ પેન છે, હું 100 રૂપિયામાં લાવ્યો. કેટલામાં? 100 રૂપિયામાં લાવ્યો. હવે 20% નફા સાથે મારે વેચવી હોય, 20% નફા સાથે વેચવી હોય તો મારી વેચાણ કિંમત કેટલી રાખવી પડે? 20%. 100 રૂપિયામાં લાવ્યો હોય, 20 રૂપિયા નફો લેવો, કેટલામાં વેચવી પડે? તો એની વેચાણ કિંમત કેટલી રાખવી પડે? ધારો કે 100 રૂપિયાવાળી વસ્તુ હોય, 20% મારે પ્રોફિટ જોતો છે તો 100 પ્લસ 20 બરાબર 120 રૂપિયા મારે એની વેચાણ કિંમત રાખવી પડે. 120 રૂપિયા. અગર એ બોલપેન છે 100 રૂપિયાવાળી હોય તો 120 રૂપિયા મારે વેચાણ કિંમત રાખવી પડે. 83 સીધી મૂકી દઈએ. બેઠી 83 ઊંધી મૂકી દઈએ. કઈ 83 મૂકીએ? આ ઊંધી 83. 120 રૂપિયા અગર મારી વેચાણ કિંમત હોય તો એની ખરીદ કિંમત કેટલી હતી? આ 120 રૂપિયામાં મેં વેચી હતી ત્યારે એ બોલપેનની ખરીદ કિંમત કેટલી હતી? તો કે 100 રૂપિયા હતી. તો ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો એ જ વસ્તુ મારી 540 વાળી હોય, 540 મારી વેચાણ કિંમત હોય તો એની ખરીદ કિંમત કેટલી હશે? 540 ગુણ્યા 100/120. મીંડું કાઢી નાખીએ. 1 મીંડું. 3 વડે 3 એકા 3, 3 અઠ્ઠા 24, 3 ચોક 12, 2 વડે 2 9 18, 2 દુ 4, હજી 2 વડે 2 50. 9 ગુણ્યા 50, 5 9 45, 450 રૂપિયા એમની ખરીદ કિંમત હશે. ખરીદ કિંમત કેટલી હોય? 450 રૂપિયા મારી ખરીદ કિંમત છે. શું કર્યું મેં દાખલાની અંદર? પહેલા મેં ધારી લીધું કે મારી ખરીદ કિંમત નથી, ખરીદ કિંમત આપી જ નથી. અને દાખલો ગણવા માટે કોની જરૂર પડે? ખરીદ કિંમત, મૂળ કિંમત અને પડતર કિંમતની જરૂર પડે. તો મેં પહેલા શું કર્યું કે સમજી લો કે મારી બોલપેન 100 વાળી છે, 20% મને નફો થાય. મેં એક્ઝામ્પલ તરીકે આ લઈ લીધું. તો એમાં મને 20 રૂપિયા નફો થતો હોય તો વેચી હોય કેટલામાં? 100 વાળી વસ્તુ હોય, 20 રૂપિયા ફાયદો થયો, 120 રૂપિયામાં વેચી હોય તો વેચાણ કિંમત મને મળી ગઈ. રકમમાં પણ વેચાણ કિંમત છે, વેચાણ કિંમત મને મળી પણ ગઈ છે. 83માં વેચાણ કિંમતનો ઉલ્લેખ કરીને મેં દાખલો ગણ્યો. ખરેખર તો આમાં ખરીદ કિંમત જ લીધેલી છે. વેચાણ કિંમતના આધારે હું ખરીદ કિંમત પર ગયો. કઈ જગ્યા પર મારો જવાબ છે? 450 રૂપિયા. 450 ઓપ્શન સી ની અંદર છે. એ તમને જવાબ જોવા મળે છે. મજા આવે છે ને મિત્રો? જેટલી તમે પ્રોપર તૈયારી કરશો, જેટલી તમારી સફળતા ઊંચી જોઈએ છે એટલી ઊંચી તમારી મહેનત જોશે. આખું વર્ષ જે વિદ્યાર્થી તનતોડ મહેનત કરે છે, મારી સાથે જોડાયેલો રહે છે અને ખૂબ સારી એવી તૈયારી કરે છે, એ વિદ્યાર્થીને નવોદયની અંદર સિલેક્ટ થતા કોઈ રોકી શકશે નહીં. એ વિદ્યાર્થીને સીઈટી હોય કે સૈનિક સ્કૂલની અંદર એને સિલેક્શન કરતા કોઈ રોકી શકશે નહીં. આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓને મારે જોવા છે. એક ટેબલ 10% ખોટથી 1350માં વેચવાથી વેપારીને એ ખરીદ્યું હશે કેટલામાં? રકમ શું કહે છે? એક ટેબલ 10% ખોટથી ₹1350માં વેચી દીધું. બરાબર? એક ટેબલ વેચી પણ દીધું. એક ભાઈને કેટલામાં વેચ્યું? 1350 રૂપિયામાં વેચી દીધું. તો વેચ્યા પછી ખબર પડી કે ટેબલમાં મને ખરેખર નુકસાની ગઈ. કેટલી નુકસાની થઈ? 10%ની નુકસાની ગઈ. તો ખરેખર હું ટેબલ લાવ્યો તો કેટલામાં? ખરીદ્યું છે કેટલામાં? મૂળ કિંમત કેટલી છે? તો સૌથી પહેલું કામ શું કરવું પડે? મૂળ કિંમત શોધવાની છે. પહેલું કામ તમારે એ કરવાનું છે કે મૂળ કિંમતને ધારી લો. ધારો કે ખરીદ કિંમત 100 હોય, ધારો કે ખરીદ કિંમત બરાબર 100 રૂપિયા છે. હવે આપણે સમજી લઈએ, આ બોલપેન છે, આ બોલપેન મારે વેચી દેવી છે. લાવ્યો કેટલામાં ખબર નથી, લાવ્યો છું કેટલામાં ખબર નથી. આ બોલપેન મારે વેચી દેવી છે, પણ કેટલામાં વેચી છે? 100 રૂપિયામાં વેચી દઉં છું. હવે 100 રૂપિયામાં વેચી દીધી ને, મને 10% ખોટ ગઈ. કેટલી? 10%ની ખોટ ગઈ. એટલે 100 રૂપિયા હોય તો મને કેટલી? 10 રૂપિયાની ખોટ જાય. તો ખરેખર મેં વેચી હોય કેટલામાં? 100 રૂપિયામાં વેચી દઉં. સોરી, લાવ્યો છું કેટલામાં? 100 રૂપિયામાં વેચી દીધી. 100 રૂપિયામાં વેચી દીધી, 10 રૂપિયા ખોટ ગઈ. 10 રૂપિયા ખોટ ગઈ તો લાવ્યો છું કેટલામાં? આ બોલપેન 10 રૂપિયા ખોટ. સમજી લો કે હું આ બોલપેન 100 રૂપિયામાં લાવ્યો હોય, ખરીદેલી હોય, ધારી લીધું મેં 100 રૂપિયામાં લાવ્યો છું, 10 રૂપિયા મને ખોટ ગઈ
તો હું વેચી હશે કેટલામાં? 90 રૂપિયામાં મેં આ બોલપેનને વેચી હોય. 90 લાવ્યો તો 100 રૂપિયામાં, 10 રૂપિયા ખોટ ખાધી, 90 રૂપિયા મેં વેચી દીધી. તો 90 રૂપિયા વેચાણ કિંમત કેટલી? તો કે ભાઈ 100 રૂપિયામાં લાવ્યો, ખોટ ગઈ 10 રૂપિયા, તો એ બોલપેન 90 રૂપિયામાં છે એ વેચેલી છે. એ બોલપેન કેટલામાં? 90 રૂપિયામાં વેચી, 100 રૂપિયામાં લાવ્યો, ઓછા રૂપિયામાં વેચી, એટલા માટે મને એમાં ખોટ ગઈ. હવે આને ઊંધી તિરાસી મૂકી દઈએ કે જ્યારે 90 રૂપિયા વેચાણ કિંમત હતી ત્યારે 100 રૂપિયા ખરીદ કિંમત હતી. 90 રૂપિયા વેચાણ કિંમત પર 90 રૂપિયા વેચાણ કિંમત પર ખરીદ કિંમત કેટલી હતી? કે 100 રૂપિયા હતી. તિરાસી બેઠે બેઠી અગર મારી વેચાણ કિંમત 1350 રૂપિયા હોય, 1350 રૂપિયા હોય તો ખરીદ કિંમત કેટલી હશે? 1350 ગુણ્યા 100 ભાગ્યા 90. 1 મિનિટ 3 તેરી 9, 3 ચોક 12, 1 વધ્યો, 3 પંચા 15, 3 એકા 3, 3 એકા 3, 1 વધ્યો, 3 પંચા 15, 15 ગુણ્યા 100, 1500 રૂપિયા એ હું ખરીદીને લાવેલો છું. કેટલામાં મેં ખરીદી છે? 1500 રૂપિયામાં ખરીદીને લઈને આવ્યો છું. કઈ જગ્યા પર મારો જવાબ છે? 1500. ઓપ્શન બી ની અંદર છે એ જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, હજી થોડું આગળ વધારીએ આ ચેપ્ટરને. હજી મારે વધારે ઉદાહરણ દ્વારા સમજી વિચારીને દાખલાઓની પ્રેક્ટિસ વધારે પ્રેક્ટિસ કરવી છે. મારી પાસે રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક બોલપેન 66.50 રૂપિયામાં વેચી દીધી. એક બોલપેન છે એ મેં 66.50 રૂપિયામાં વેચી દીધી અને એ વેચી પછી મને એમાં 33% નફો થયો. તો તે બોલપેન એટલે કે તે વસ્તુની મૂળ કિંમત એટલે હું લાવ્યો છું કેટલામાં? પહેલા તો વેચાણ કિંમત આપણને. હવે આવા દાખલા અંદર ખરીદ કિંમત આપવામાં નથી આવી. પહેલું કામ તો હું શું કરીશ? ખરીદ કિંમત શોધીશ. ધારી લઈશ કે સમજી લો કે આ બોલપેન મેં 100 રૂપિયામાં ખરીદી હોય. એક્ઝામ્પલ તરીકે તમે સમજી લો કે આ બોલપેન મેં 100 રૂપિયામાં ખરીદેલી છે. હવે એક ભાઈને મારે વેચી દેવી છે. મેં કીધું આ બોલપેન આપણે આપી દેવાની છે, તમારે લેવી છે? તો કે યસ આપણે લેવાની છે. તો મેં એવું વિચાર્યું કે મારે 33% નફો લઈને પછી વેચવાની છે. 33 રૂપિયા નફો લઈને પછી વેચવાની છે. હું ભલે 100 રૂપિયામાં લાવ્યો હોય પણ મારે કેટલામાં વેચવાની છે? 33 રૂપિયા મને વધારે મળવા જોઈએ. હું વેચીશ 133 રૂપિયામાં. તો ધારી લઈએ કે ધારો કે ખરીદ કિંમત કેટલી છે ખબર નથી, 100 રૂપિયા છે. નફો કેટલો જોઈએ છે? 33. તો મારે વેચવી કેટલામાં જોઈશે? વેચાણ કિંમત બરાબર 100 પ્લસ 33 એટલે કે 133 રૂપિયામાં વેચવી જોઈએ. તો 133 રૂપિયા જ્યારે વેચાણ કિંમત હશે ત્યારે ખરીદ કિંમત 100 રૂપિયા હશે. 133 રૂપિયા વેચાણ કિંમત પર ખરીદ કિંમત કેટલી છે? 100 રૂપિયા. તો 66.50 રૂપિયા મારી વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત કેટલી હશે? તો આપણે 83 મૂકી દઈએ. 133 રૂપિયા વેચાણ કિંમત પર ખરીદ કિંમત 100 રૂપિયા છે. તો 66.50 રૂપિયા અગર મારી વેચાણ કિંમત હોય તો ત્યારે મારી ખરીદ કિંમત કેટલી હશે? 66.50 ગુણ્યા 100 છેદમાં 133. પોઈન્ટમાંથી કાઢી નાખીએ. 6650 છેદમાં 100 ગુણ્યા 100 છેદમાં 133. છેદ રડિયાને આપણે 100 ઉડાડી છે. હવે 133 પંચા ચેક કરી લઈએ. 133 પંચા 5 તેરી 15 વધી 1, 5 તેરી 15 ને 16 વધી 1, 5 ને 6 665. 133 પંચા 1 મીંડું એટલે કે 50 રૂપિયા. તો એ હું બોલપેન 50 રૂપિયામાં ખરીદીને લાવેલો છું, જેમાં મને 33% પ્રોફિટ થયેલો છે. ખરીદ કિંમત કેટલી? 50 રૂપિયા. કયા ઓપ્શનમાં પડ્યો છે? ઓપ્શન એ માં તમને જવાબ છે જોવા મળે છે. જોઈ લો મિત્રો, કેવા પ્રકારના દાખલાઓ છે નવોદયની અંદર પૂછાય છે, કેવા દાખલાઓની આપણે તૈયારી કરવી પડે છે. આમ જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે આગળના ધોરણની અંદર જે પ્રકારનું ગણિત આવતું છે એ કયા લેવલનું છે અને જ્યારે હું એ સમયની અંદર પહોંચીશ ત્યારે મારું માઇન્ડ કયા સેટઅપ સુધી પહોંચી ગયેલું હશે, મને કયા લેવલનું ગણિત આવડતું છે, ક્લાસની અંદર મારું પરફોર્મન્સ કેવું હશે, તો એ અત્યારથી તમે છે એનું એનાલિસિસ કરી શકો છો. જોઈએ, આગળ વધીએ. ચેપ્ટરને થોડું આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. ચેપ્ટર નંબર 12 ને થોડું આગળ લઈ જઈએ. ટોપિક નંબર 9 ને આપણે કમ્પ્લીટ કર્યા. હવે જોવાના છે ટોપિક નંબર
નંબર 10 ની અંદર ટકાવારી આધારિત હજી એવા કેવા પ્રકારના દાખલાઓ પડેલા છે કે જે નવોદયની અંદર આવી શકે છે, આગળના ધોરણમાં આવી શકે છે, સૈનિક સ્કૂલ બાલાચાડીની અંદર આવી શકે છે કે પછી સીઈટી ની પરીક્ષાની અંદર છે એ પૂછાઈ શકે છે. મેક્સિમમ આપણે એવો પ્રયાસ કરીએ છીએ કે એવો કોઈ ટોપિક બાકી ન રહી જાય, એવો કોઈ દાખલાઓની પ્રોસેસ બાકી ન રહી જાય કે જેમની આપણા સેશનની અંદર છે આપણે ડિસ્કશન ન કરી હોય કે આપણે એને ગણતરી કરવાનો પ્રયત્ન ન કર્યો હોય. જોઈએ, મારી પાસે એક રકમ છે. રાધાબેનને 300 રૂપિયામાં ઘડિયાળ વેચી દીધી. રાધાબેન પાસે ઘડિયાળ પડી છે, એમને એમની કોઈ મિત્ર છે, એમને વેચી દીધી. કેટલા રૂપિયામાં વેચી? 300 રૂપિયામાં વેચી દીધી. હવે લાવ્યા હતા કેટલામાં એ ખબર હતી, એને કેટલામાં ખરીદી એ ખબર નથી. 300 રૂપિયામાં વેચી દીધી તો તેને 40 રૂપિયા નફો થયો. રાધાબેને ઘડિયાળ આપી દીધી. 300 રૂપિયા એના ખીચામાં આવ્યા, જોયું, સ્માઇલ કરી. શું કામ? મજા આવી. શું કામ? ઓછા રૂપિયામાં લાવ્યા હતા ને વધારેમાં વેચી, નફો થયો. વધારે રૂપિયામાં વેચી, ઓછા રૂપિયામાં. કેટલો નફો થયો? 40 રૂપિયા વધારે મળ્યા. તો એને 40 રૂપિયા સાઈડ કરી દો. 300 રૂપિયામાંથી 40 રૂપિયાને તમે સાઈડ કરી દો. જે વધ્યા એટલામાં હું લાવેલો છું. સાઈડ કરવા એટલે કે બાદ કરી દો. વેચાણ કિંમતમાંથી નફો છે બાદ કરી દો. તો કેટલા ટકા? ટકા પછી શોધીએ. પેલા કેટલા રૂપિયા નફો છે એટલે કે ખરીદ કિંમત સૌથી પહેલા આપણે શોધી લઈએ. ખરીદ કિંમત શોધવા માટે 300 રૂપિયા વેચાણ કિંમત, 40 રૂપિયા નફો થયો. ખરીદ કિંમતનું સૂત્ર સીધું મળી જશે. કેવી રીતે? વેચાણ કિંમતમાંથી નફો છે એ બાદ કરી દો. વેચાણ કિંમત 300 રૂપિયા, નફો 40 રૂપિયા એટલે કે 260 રૂપિયામાં એ વસ્તુ હું ખરીદીને લાવેલો છું. રાધાબેને કેટલામાં? 260 રૂપિયામાં ઘડિયાળ છે એ ખરીદી છે. હવે કેટલા ટકા નફો? ટકામાં જોઈએ છે. 260 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો થાય છે? 40 રૂપિયા. આગળના સેશનમાં ખૂબ જ ક્લિયર રીતે આપણે ડિસ્કશન કર્યું છે કે 83 ની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું કે ક્યારેય વેચાણ કિંમત ન આવી જોઈએ. માત્ર ને માત્ર ખરીદ કિંમત, મૂળ કિંમત અને પડતર કિંમત આધારિત જ આપણે છે એ 83 મૂકવાની છે. વેચાણ કિંમત આગળનો દાખલો આપણે જોયો કે ખરીદ કિંમત વેચાણ કિંમતના આધારે આપણે 83 મૂકી છે, પણ એમાં ખરીદ કિંમત છે એ માયને રાખતું હતું. ખરીદ કિંમત એની અંદર ઇન્વોલ્વ હતું, એટલા માટે આપણે ખરીદ કિંમતને ધ્યાનમાં રાખીને જ 83 મૂકેલી હતી. આની અંદર પણ હવે ખરીદ કિંમત મને મળી ગઈ. આટલી ખરીદ કિંમત હોય તો મને આટલો નફો થાય. 260 રૂપિયા ખરીદ કિંમત હોય તો 40 રૂપિયાનો નફો થાય. તો મારે જોઈએ છે ટકા. 100 રૂપિયા મારી ખરીદ કિંમત હોય તો મને કેટલો નફો થાય? 100 ગુણ્યા 40 છેદમાં 260. મીંડું મીંડું કાઢી નાખીએ. 2 વડે ભાગ ચાલે. 2 13, 2 દુ 4. કેટલા વધ્યા? 100 ગુણ્યા 2 200. 200 ભાગ્યા 13 જોઈ લઈએ. 200 ભાગ્યા 13 એવો ક્યાં જવાબ છે? 200 ભાગ્યા 13 અપૂર્ણાંકમાં જવાબ છે. મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ છે અને પોઈન્ટમાં જવાબ છે, પરંતુ 200 ભાગ્યા 13 એવો મારો જવાબ કોઈ જગ્યાએ જોવા મળતો નથી. 200 ભાગ્યા 13, 13 એકા 13. કેટલા વધ્યા? 7 0 13 પંચા 65. કેટલા વધ્યા? 5. ચેક કરો, આ જવાબ છે. 15.5 ના છેદમાં 13. આટલા ટકા મને નફો થાય. જો આ જવાબ ન હોય તો હું પોઈન્ટમાં ફેરવવાનો પ્રયત્ન કરીશ. પહેલા હું ચેક કરી લઉં છું. આ જવાબ છે મિશ્ર અપૂર્ણાંકમાં 15.5 ના છેદમાં 13. 15.5 ના છેદમાં 13 ઓપ્શન સી ની અંદર છે એ તમને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે જોજો. એક વખત દાખલાને સમજવાનો પ્રયત્ન કરો. મારે શું મેળવવાનું છે, કોના આધારે મને જવાબ મળવાનો છે, ક્યાંથી મારે ક્યાં પહોંચવાનું છે, તો મને પ્રોપર જવાબ છે એ મળી શકે. મિત્રો સાથે સાથે કોઈ જગ્યા પર તમારે નોટ કરવાની જરૂર પડતી હોય તો નોટબુક અને બોલપેન સાથે લઈને બેસવાનું. કેમ કે એવો કોઈ ટોપિક હોય, એવું કોઈ સૂત્ર આવતું હોય, એવી કોઈ નોંધ કરવા જેવી બાબતો હોય કે સૂચના આવેલી હોય તો એને તમે આરામથી નોંધ કરી શકો. અને જ્યારે તમે રિવિઝન કરતા હોય છે ત્યારે એ પેજની તમારે જરૂર પડે અને શોર્ટકટ કીની મદદથી આપણે તે દાખલો ગણી શકીએ. જોઈએ, આગળ વધીએ. મારી પાસે એક રકમ છે, રકમને સમજવાનો પ્રોપર પ્રયત્ન કરજો. રકમ એવું કહેવા માંગે છે કે જયેશભાઈએ એક રેડિયો 2400 માં વેચી દીધો. એની પાસે એક રેડિયો પડ્યો હતો, એમને વેચી દેવો છે. તો વેચો કેટલામાં? 2400 માં વેચી દીધો. એટલે પેલો ભાઈ છે રેડિયો લઈને જતો રહ્યો અને જયેશભાઈના ખીચામાં કેટલા આવ્યા? 2400 રૂપિયા આવ્યા. તો 800 રૂપિયાની તો ખોટ ગઈ. જયેશભાઈના હાથમાં 2400 રૂપિયા આવ્યા. એને વિચાર્યું, ગણતરી કરી તો ખબર પડી આમાં તો 800 રૂપિયાની ખોટ ગઈ. મારે ઘરના નાખવા પડ્યા. શું કરવું પડ્યું? મારે ઘરના ખીચાના પૈસા નાખવા પડ્યા. તો જયેશભાઈને કેટલા ટકા ખોટ ગઈ? તો સૌથી પહેલા તો એ જોઈ લઈએ
કે આની ખરીદ કિંમત હતી કેટલી. હવે સમજી લો કે આપ્યા કેટલા પૈસા, 2400 રૂપિયા ખીચામાં આવ્યા અને એના ઘરના નાખવા પડ્યા. ખીચામાં આવ્યા અને ઘરના નાખવા પડ્યા. આવ્યા કેટલા છે, 2400 રૂપિયા એટલે કે વેચાણ કિંમત. ઘરના તમે કયા નાખવાના છો, જે તમને ખોટ ગઈ છે તે. કઈ ખોટ ગઈ છે, 800 રૂપિયા ખોટ ગઈ. તો હવે આપણે જોઈએ આની અંદર સૌથી પહેલા તો હું ખરીદ કિંમત શોધી લઈશ. ખરીદ કિંમત શોધવા માટે લાવ્યો કેટલામાં, 2400 રૂપિયામાં વેચી દીધો, 800 રૂપિયા ખોટ ગઈ. વેચાણ કિંમત પ્લસ ખોટ, વેચાણ કિંમત 2400 રૂપિયા, ખોટ ગઈ 800 રૂપિયા, એટલે હું લાવ્યો કેટલામાં, 8 ને 4 1200, 3200 રૂપિયામાં હું ખરીદીને લાવ્યો. કેટલા રૂપિયામાં, 3200 રૂપિયામાં ખરીદ કિંમત છે. તો જયેશભાઈને કેટલા ટકા ખોટ ગઈ, કેટલા ટકા. હવે મારે જોઈએ છે ટકાની અંદર. તો ટકામાં 83 માં ફેરવવા માટે હંમેશા ધ્યાન રાખવાનું, 83 ની અંદર ખરીદ કિંમત, વેચાણ, ખરીદ કિંમત, પડતર કિંમત અને મૂળ કિંમત જ આવી શકે છે. એટલે કે 3200 રૂપિયા, 3200 રૂપિયા અગર મારી ખરીદ કિંમત હોય તો 3200 રૂપિયા મારી ખરીદ કિંમત હોય તો કેટલી ખોટ ગઈ, 800 રૂપિયા ખોટ ગઈ. ટકામાં જોઈએ છે મારે, ટકામાં તો 100 રૂપિયા અગર મારી ખરીદ કિંમત હશે તો કેટલા ટકા મને ખોટ જાય, 100, 800 છેદમાં 3200. મીંડા ઉડા દઈએ, 2 મીંડા 8 એક 8, 8 ચોક 32, 4 એકા 4, 4 25, કેટલી 25% મને ખોટ ગઈ. ક્યારે, જ્યારે મારી ખરીદ કિંમત 3200 રૂપિયા હતી. જ્યારે મારી ખરીદ કિંમત 3200 રૂપિયા હતી ત્યારે મને ખોટ કેટલી જાય છે, 25%ની ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે 25%, ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, આ પ્રકારના દાખલાઓની મારે હજી ગણતરી કરવી છે જેથી કરીને મારી પ્રેક્ટિસ વધારેમાં વધારે થઈ શકે. રકમ એવું કહે છે કે એક દુકાનદારે 500 ખુરશી 1500 રૂપિયામાં વેચી દીધી. એમની પાસે છે એ 50 ખુરશી છે 1500 રૂપિયામાં વેચી દીધી. કેટલી ખુરશી પડી હતી, 50 ખુરશી, બધી એક સાથે વેચી દેવાની છે. એક ભાઈને એમને બધી ખુરશી વેચી દીધી તો એના ખીચામાં આવ્યા કેટલા, 1500 રૂપિયા આવ્યા. પછી બેઠા બેઠા વિચાર્યું, જોયું તો ખબર પડી. શું ખબર પડી, એમને 500 રૂપિયા તો ખોટ ગઈ, એટલે કે 500 રૂપિયા તો એને ઘરના નાખવા પડ્યા. 500 રૂપિયા એને ઘરના નાખવા પડ્યા એટલે કે ઊંચી કિંમતે ખરીદીને લાવ્યા હતા પણ નાની કિંમતે એને વેચી. બરાબર, કેટલા ઘરના નાખવા પડ્યા, જેટલી ખોટ ગઈ એટલી. એટલે કે જેટલા આવ્યા, મેં વસ્તુ ખરીદી કેટલામાં, જેટલા પૈસા મને વેચ્યું એના આવ્યા, એમાં મારે ઘરના જેટલા નાખવા પડ્યા તે, એ બંનેને ભેગું કરીશ એટલે મને શું મળશે, હું એ વસ્તુ લાવ્યો છું કેટલામાં. એટલે કે ખરીદ કિંમત સૌથી પહેલા શોધી લઈએ તો વેચાણ કિંમત વત્તા ઘરના નાખવા પડ્યા તે, એટલે કે ખોટ. વેચાણ કિંમત છે 1500 રૂપિયા, ખોટ ગઈ 500 રૂપિયા, એટલે કે 2000 રૂપિયામાં એ વસ્તુ હું ખરીદીને લાવ્યો છું. કેટલા રૂપિયામાં, 2000 રૂપિયામાં. હવે કેટલા ટકા ખોટ ગઈ મારે જોઈએ છે ટકામાં. 83 ની અંદર 100 ત્રીજા પદમાં આવશે. એટલે કે 2000 રૂપિયા મારી ખરીદ કિંમત હોય, 2000 રૂપિયા ખરીદ કિંમત પર, 2000 રૂપિયા ખરીદ કિંમત પર કેટલી ખોટ જાય છે, 500 રૂપિયાની મને ખોટ જાય છે. તો 100 રૂપિયા અગર મારી ખરીદ કિંમત હોય તો કેટલા ટકા ખોટ જાય, 100 ગુણ્યા 500 છેદમાં 2000. 3 મીંડા ઉડાવી દઈએ, 1 2 અને 3, 2 કા 2, 2 25, કેટલી 25% એમને ખોટ જાય. કેટલા ટકા ખોટ જાય, 500 રૂપિયા લેખે એમને 25% ખોટ જાય. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે 25%? 25% મને ઓપ્શન એ ની અંદર છે એ જોવા મળે છે. તો આ વાત થઈ કે મિત્રો નફા અને ખોટ આધારિત, ટકાવારી આધારિત નફો હોય કે ટકાવારી આધારિત ખોટ હોય તો એવા પ્રકારના દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે. નફા ખોટના ચેપ્ટરને હજી થોડુંક આગળ વધારીએ, જોઈએ એક એડવાન્સ લેવલના દાખલાઓ પર. ટોપિક નંબર 11 ની અંદર આપણે જોવાના છીએ કે વ્યવહારિક દાખલાઓ હજી આની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે તે. થોડાક એડવાન્સ માટેના દાખલાઓ જોઈએ. મારી પાસે એક રકમ છે, તુષારે એક મોબાઈલ 6000 માં વેચી દીધો. રકમને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરજો, રકમને પ્રોપર સમજજો. બહુ થોડી ડિફિકલ્ટ રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે ભાઈ એની પાસે એક મોબાઈલ છે, એમને હવે મોબાઈલ ગમતો નથી, એમને વેચી દીધો છે. કેટલામાં વેચ્યો, 6000 રૂપિયામાં વેચ્યો. લાવ્યો તો કેટલામાં ખબર નથી. 6000 માં મોબાઈલ વેચી દીધો, 20% નફો થયો.
કેટલો 20% નફો એટલે 6000 માં વેચો એટલા રૂપિયામાં તો એ લાવ્યો પણ નથી, ઓછા રૂપિયામાં લાવ્યો છે. 6000 માં વેચ્યો ત્યારે એને 20% નફો થયો, તો તે આ મોબાઈલને કેટલા રૂપિયામાં વેચે તો 25% નફો થાય? પહેલા 6000 માં વેચો, 20% પ્રોફિટ થયો. હવે એમ નહીં, એમને 25% નફો લેવો હોત તો એને કેટલામાં વેચવો પડે? સૌથી પહેલા તો ખરીદ કિંમત શોધી લઈએ. પહેલું કામ આપણે શું કરીએ? ખરીદ કિંમત શોધી લઈએ. ધારો કે ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો વેચાણ કિંમત કેટલી હશે? સમજી લો કે 100 રૂપિયા વાળી આ બોલપેન છે. એક્ઝામ્પલ તરીકે 100 રૂપિયાની બોલપેન છે, બરાબર. મારે 20% નફો લેવો છે એટલે આ બોલપેનને મારે 100 રૂપિયાની હોય ને 20 રૂપિયા ફાયદો લેવો હોય, 20 રૂપિયા મને વધારે મળવા જોઈએ. બોલપેન કેટલામાં વેચીશ? ઓબ્વિયસલી કેટલામાં? 120 રૂપિયામાં. વેચાણ કિંમત 120 રૂપિયા હોય, જ્યારે ખરીદ કિંમત 100 રૂપિયા ધારી લીધી હોય તો એ બોલપેનની વેચાણ કિંમત કેટલી હશે? 120 રૂપિયા. ઊંધી 83 મૂકી દઈએ. 120 રૂપિયા વેચાણ કિંમત પર ખરીદ કિંમત કેટલી છે? 100 રૂપિયા. મારી વેચાણ કિંમત છે 6000 રૂપિયા, ત્યારે ખરીદ કિંમત કેટલી છે? 6000 રૂપિયા વેચાણ કિંમત પર ખરીદ કિંમત કેટલી? 6000 ગુણ્યા 100 છેદમાં 120. મીંડું મીંડું જશે, 6 એકા 6 એટલે કે 100, 6 દુ 12, 2 50. 5000 રૂપિયામાં મેં એ મોબાઈલ ખરીદ્યો. કેટલા રૂપિયામાં ખરીદીને હું લાવેલો છું? 5000 રૂપિયામાં એ મોબાઈલ હું ખરીદીને લાવ્યો અને એક ભાઈને મેં વેચી દીધો 6000 માં. મને ફાયદો થયો 20% નો. હવે જોવું છે એ કે તો તે આ મોબાઈલને કેટલા રૂપિયામાં વેચે તો 25% નફો થાય. જોવાનું એ છે કે આ 25% નફો એટલે કેટલા રૂપિયા? 25% નફો એટલે કેટલા રૂપિયા? 100 રૂપિયા ખરીદ કિંમત પર 25% નફો એટલે કે 25 રૂપિયા નફો. ટકા આપ્યા એટલે 100 પહેલા પદમાં, ટકા શોધવાના હોય તો 100 ત્રીજા પદમાં. યાદ રાખજો, નોટ પણ કરી લેજો. ટકા આપ્યા હોય 100 પહેલા પદમાં, ટકા શોધવાના હોય 100 ત્રીજા પદમાં. 100 રૂપિયા મારી ખરીદ કિંમત હોય તો 25 રૂપિયામાં નફો થાય. મારી ખરીદ કિંમત છે 5000 રૂપિયા. 5000 રૂપિયા જો મારી ખરીદ કિંમત હોય તો મને નફો કેટલા રૂપિયા થાય? આ 25% લેખે 5000 ગુણ્યા 25 છેદમાં 100. મીંડું મીંડું ઉડાવી દઈએ. 25 પંચા 125, એક મીંડું 1250 રૂપિયા મારે નફો લેવો પડે. તો ખરીદ કિંમત મારી છે એ 5000 હોય ત્યારે મારે કેટલો નફો લેવો પડે? 1250 એટલે કે 25% લેખે 1250 રૂપિયા મારે વધારે જોઈએ છે. વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? 1250 રૂપિયા વધારે રાખવી પડે. કોના કરતા? ખરીદ કિંમત કરતા. ખરીદ કિંમત કરતા 1250 રૂપિયા વધારે રાખવા પડે. ખરીદ કિંમત પ્લસ નફો જોઈએ. ખરીદ કિંમત છે 5000 રૂપિયા, નફો જોઈએ છે 1250 રૂપિયા. 6250 રૂપિયામાં એ વસ્તુને હું વેચી દઉં તો મને 25% નફો થાય. અગર એ વસ્તુ 6000 માં વેચું તો 20% નફો થાય. 6250 માં વેચું તો મને 25% નફો થાય. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન બી ની અંદર છે. એ તમે જવાબ જોઈ શકો છો. જોયું ને મિત્રો, કેવા કેવા પ્રકારના દાખલાઓ છે એ નફાખોટની અંદર આવી શકે છે. તમે જેટલી રકમને વધારે સમજશો ને એટલા દાખલામાં છે તમને વધારે મજા આવશે. જોઈએ, હજી થોડી પ્રેક્ટિસ કરી લઈએ. લાંબા દાખલાઓ છે, વધારે પ્રેક્ટિસ કરશું તો જ આપણા માઇન્ડની અંદર છે એ આખી રકમ સેટ થશે અને મારા દાખલો કઈ રીતે ગણવાનો છે એ મને ખબર પડશે. રકમ એવી કહેવા માંગે છે કે રાધા એક વસ્તુ વેચીને 20% ખોટ મેળવે છે, જેની વેચાણ કિંમત 720 રૂપિયા છે. રાધા પાસે એક વસ્તુ છે, એણે એક ભાઈને વસ્તુ વેચી દીધી. કેટલામાં વેચી દીધી? 720 રૂપિયામાં વેચી દીધી. 720 રૂપિયામાં વેચી દીધી. હાથમાં 720 રૂપિયા આવ્યા અને પછી ખબર પડી કે આ તો આમાં નુકસાની ગઈ. કેટલી નુકસાની ગઈ? 20% નુકસાની ગઈ. કેમ ખબર પડી? કેમ કે એ ઊંચી કિંમતમાં લાવી હતી અને ઓછી કિંમતમાં, નાની કિંમતમાં વેચી, ઓછા રૂપિયામાં વેચી. તો એને ખબર પડી 720 રૂપિયા કરતાં તો હું વધારે રૂપિયામાં તો એ વસ્તુ ખરીદીને લાવી છું. 20%માં નફો થયો છે. કેટલા રૂપિયામાં ખરીદીને લાવી છે એ ખબર છે નહીં. જો તેને 15% નફો મેળવો હોત તો એ વસ્તુ એને કેટલા રૂપિયામાં વેચી હોત? 15% મારે નફો મેળવો હોત તો એ વસ્તુ એને કેટલા રૂપિયામાં વેચી હોત? સૌથી પહેલા એ શોધી લઈએ. ખરીદ કિંમત કેટલી છે? મેં 720 માં વેચી છે, 20% ખોટ ગઈ. મારી ખરીદ લાવી કેટલામાં એ વસ્તુ?
સૌથી પહેલું કામ ખરીદ કિંમત શોધી લઈએ. ધારી લેવું પડશે. ધારો કે ખરીદ કિંમત મારી 100 રૂપિયા હોય. સમજી લો કે આ બોલપેન 100 રૂપિયાની છે, મને 20 રૂપિયા નફો 20 રૂપિયા ખોટ ગઈ હોય તો મેં કેટલા વેચીએ છીએ? 100 રૂપિયાવાળી બોલપેન હોય, 20% મને કેટલી 20% મને ખોટ ગઈ તો મેં આ બોલપેન વેચીએ છીએ કેટલામાં? 100માં નહીં, એના કરતાં ઓછા રૂપિયામાં. શું કામ? ખોટ ગઈ છે એટલા માટે. કેટલામાં? 80 રૂપિયામાં. એટલે કે વેચાણ કિંમત મેં કેટલી હશે? 100માંથી 20 રૂપિયા બાદ કરી દો, 80 રૂપિયામાં મેં વેચેલી છે. ઊંધી તિરાસી મૂકી દઈએ. જો મારી 80 રૂપિયા વેચાણ કિંમત હોય તો ખરીદ કિંમત કેટલી છે? ખરીદ કિંમત 100 રૂપિયા છે. તો મારી વેચાણ કિંમત 720 રૂપિયા છે, ત્યારે એની ખરીદ કિંમત કેટલી હશે? આનાથી મને ખરીદ કિંમત મળશે 720 ગુણ્યા 100 છેદમાં 80. મીંડું મીંડું 8 9 72. કેટલા? 900 રૂપિયામાં એ વસ્તુ હું ખરીદીને લાવી છું. કેટલા? 900 રૂપિયામાં. વેચી કેટલામાં? 720માં. વધારે રૂપિયામાં લાવી, ઓછા રૂપિયામાં વેચી, એટલા માટે આ થયું. શું? 20% ખોટ ગઈ. હવે એમને જોઈએ છે 15% નફો. 15% એટલે કેટલા રૂપિયા? 100 રૂપિયા ખરીદ કિંમત પર 100 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો લેવો છે ને? 15 રૂપિયા નફો લેવો છે. લાવી છે કેટલામાં? 900 રૂપિયા. જો એની ખરીદ કિંમત હોય 900 રૂપિયા ખરીદ કિંમત પર એને 15% લેખે રૂપિયા કેટલા નફો થાય? 900 ગુણ્યા 15 ભાગ્યા 100. મીંડું મીંડું ઉડાડી દઈએ. 15 ગુણ્યા 9 9 પંચા 45 વધી 4 2 મીંડા ઉડાડી દીધા. 9 પંચા 45 વધી 4 9 ને 4 13 135 રૂપિયા એમને નફો લેવો પડે. લાવી કેટલામાં? 900 રૂપિયામાં. એને કેટલા વધારે જોઈએ છે? 135 રૂપિયા. તો એની વેચાણ કિંમત કેટલી રાખવી પડે? જેટલામાં લાવી એના કરતાં વધારે કેટલા જોઈએ છે એ એમાં એડ કરી દો. એટલે કે ખરીદ કિંમતમાં તમે નફો એડ કરશો તો એને વેચાણ કિંમત મળશે. ખરીદ કિંમત કેટલી છે? 900 રૂપિયા. નફો કેટલો જોઈએ? 135 રૂપિયા. 5 3 9 ને 10 1035 રૂપિયામાં એ વેચે. 1035 રૂપિયામાં એ વેચે તો એને 135 રૂપિયા નફો થાય. તો એને 15% નફો થાય. 15% નફો લેવા માટે એમણે 1035 રૂપિયામાં વેચવી જોઈએ. 1035. ઓપ્શન સી માં મારો જવાબ છે એ પડેલો છે. હવે મજા આવી ને મિત્રો? શું કામ મજા આવી? કેમ કે હવે તમને કંઈક ને કંઈક સમજ પડે છે. રકમને સમજી શકો છો, જાતે નિર્ણય લઈ શકો છો, જાતે વિચારી શકો છો, એટલા માટે તમને વધારે મજા આવે છે. અને ધીમે 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 અંક ગણિતની અંદર આપણે ઇન્ટરેસ્ટ જાગતો જશે અને આપણને ગણિત છે એ ફેવરિટ સબ્જેક્ટ બની જશે. આગળ વધીએ. હવે થોડું આગળ લઈ જવાના છે ચેપ્ટરને. ટોપિક નંબર 12 ની અંદર જોવાના છીએ. હજી આપણે ટકાવારી આધારિત દાખલાઓ કેવી રીતે આપણે ગણી શકીએ છીએ નફાખોટની અંદર. એવા કેવા વ્યવહારિક પ્રકારના દાખલાઓ આવે છે કે જેની અંદર ટકાવારી આધારિત દાખલાઓ આપેલા હોય તો એને હું પ્રોપર સમજીને કેવી રીતે દાખલાઓની ગણતરી કરી શકું છું. જોઈએ. મારી પાસે રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે પાયલે રૂપિયા 500માં 50 બોલ પેન ખરીદી. પાયલે શું કર્યું? એ છે એ આગળ વેપારી પાસેથી માલ ખરીદીને લાવ્યા. કેટલી? 500 રૂપિયામાં 50 બોલ પેન લઈને પોતાની દુકાન પર આવી. હવે શું કરે છે? હવે દુકાન પર લાવીને કોઈ પણ વ્યક્તિ બોલ પેન લેવા માટે આવશે, 9 રૂપિયાના ભાવે વેચવાનું ચાલુ કર્યું. કોઈ પણ એક વ્યક્તિ બોલ પેન લઈ જાય, એક બોલ પેન લઈ જાઓ 9 રૂપિયા, એક બોલ પેન લઈ જાઓ, પ્રત્યેકના 9 રૂપિયાના ભાવથી એમણે વેચવાનું શરૂ કર્યું. બધી બોલ પેન વેચાઈ ગઈ, બધા રૂપિયા પણ હાથમાં આવી ગયા. તો તેને નફો થયો કે ખોટ? કેટલા રૂપિયા? હવે લાવી હતી કેટલા? જ્યારે બોલ પેન લઈને આવી એના ખીચામાંથી કેટલા રૂપિયા ગયા? 500 રૂપિયા. ખરીદ કિંમત મારી કેટલી છે? ખરીદ કિંમત મારી 500 રૂપિયા છે. બધી બોલ પેન મેં વેચી દીધી. બધી બોલ પેન મેં વેચી દીધી. મારા હાથમાં કેટલા રૂપિયા આવ્યા? તો કે એક બોલ પેનના કેટલા? 9 રૂપિયા. મારી પાસે 50 બોલ પેન છે. 50 બોલ પેનના મારા હાથમાં કેટલા રૂપિયા આવ્યા? 50 ગુણ્યા 9 છેદમાં 1. 5 9 45. 450 રૂપિયા. બધી બોલ પેન મેં વેચી દીધી તો મારી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 450 રૂપિયા મારા હાથમાં આવ્યા. પણ મારા ખીચામાંથી ગયા હતા કેટલા? 500 રૂપિયા ગયા હતા. મળ્યા કેટલા? 450 રૂપિયા. બધી બોલ પેન મેં વેચી દીધી, મને તો ઓછા રૂપિયા મળ્યા. તો શું થયું? ખોટ ગઈ. શું થયું? ખોટ ગઈ. શું કામ?
ખરીદ કિંમત વધારે છે, વેચાણ કિંમત ઓછી છે. ખરીદ કિંમત વધારે છે, વેચાણ કિંમત ઓછી છે. કેટલી ખરીદ કિંમત છે? 500 રૂપિયા. કેટલી વેચાણ કિંમત છે? 450 રૂપિયા. 50 રૂપિયાનો ડિફરન્ટ થાય છે, એટલે કે 50 રૂપિયા મને ઓછા મળ્યા, એટલે કે મને ખોટ ગઈ. કેટલાની? 50 રૂપિયાની મને ખોટ થઈ. કઈ જગ્યા પર મારો જવાબ છે 50 રૂપિયા? ઓપ્શન ડી ની અંદર આપણો જવાબ છે પડેલો છે 50 રૂપિયા ખોટ. વિચારવાનું છે, સમજવાનું છે, દાખલાને પ્રોપર અંદર ઉતારવાનો છે. જેટલું તમે ગ્રહણ કરશો એટલો બેનિફિટ નવોદયની અંદર તમને વધારે થવાનો છે. જોઈએ મિત્રો, હજી આ પ્રકારના દાખલાઓની મારે પ્રેક્ટિસ કરવી છે. મારી પાસે એક રકમ છે, જોઈએ, સમજીએ, વિચારીએ અને ગ્રહણ કરીએ. એક વેપારીએ 3000 માં 30 રમકડા ખરીદ્યા. એક વેપારી છે, એક સાથે ગોડાઉનમાંથી માલ લાવ્યા. બરાબર, માલ કેટલા રૂપિયામાં લાવ્યા? 3000 રૂપિયા ચૂકવીને 30 રમકડા પોતાની દુકાન પર લાવ્યા. હવે એને વેચવાનું શરૂ કર્યું. દુકાન પર આવ્યો, માલ વેચવાનું ચાલુ કર્યું. જે કોઈ પણ વ્યક્તિ લઈ જશે 110 રૂપિયા લેખે વેચ્યું. એક રમકડું 110 રૂપિયા, એક રમકડું 110 રૂપિયા, અને વેચવાનું શરૂ કર્યું. તો એ ભાઈને નફો થાય કે ખરેખર ખોટ જાય? કેટલા? 30 રમકડા હતા, લાવ્યા કેટલામાં? 3000 રૂપિયામાં. વેચ્યા કેટલામાં? એટલે કે ખરીદ કિંમત એ ભાઈની કેટલી છે? ખરીદ કિંમત 3000 રૂપિયા છે. હવે બધા જ રમકડા વેચી દીધા. કેટલાના ભાવથી? એક રમકડું 110 રૂપિયા. એક રમકડું વેચાણ કિંમત બરાબર 10 રૂપિયા મળ્યા. 110 રૂપિયા. તો મારી પાસે 30 રમકડા છે. 30 રમકડા હું વેચી દઉં તો મને કેટલા રૂપિયા મળે? 30 ગુણ્યા 110 છેદમાં 1. 11 તેરી 33 અને 2 મીંડા 3300 રૂપિયા વેચાણ કિંમત. બધા જ રમકડા મેં વેચી દીધા અને મને કેટલા રૂપિયા મળ્યા? 3300 રૂપિયા મળ્યા. ઉપર મેં કેટલા ચૂકવ્યા હતા? 3000 રૂપિયા મેં ઉપર ચૂકવ્યા હતા અને મને મળ્યા કેટલા? 3300. ઓછા રૂપિયા ચૂકવ્યા અને વધારે રૂપિયા મળ્યા, એટલે કે આની અંદર મને નફો થયો. નફાની અંદર વેચાણ કિંમત વધારે હોય અને ખરીદ કિંમત ઓછી હોય, એટલે કે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ. વેચાણ કિંમત મારી છે 3300 રૂપિયા અને ખરીદ કિંમત મારી છે 3000 રૂપિયા, એટલે કે 300 રૂપિયાનો મને બેનિફિટ થયો, 300 રૂપિયાનો મને પ્રોફિટ થયો, 300 રૂપિયા મને વધારે મળ્યા. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 300 રૂપિયા મને નફો થયો. ઓપ્શન બી ની અંદર છે એ તમને જવાબ જોવા મળે છે. આગળ વધારી મિત્રો, હજી થોડા પ્રેક્ટિસ કરવી છે. આ ચેપ્ટરને થોડું આગળ લઈ જઈએ, વધારે પ્રેક્ટિસ કરીએ, જેથી કરીને તમે આપણો વિડીયો જોતા હોય, વધારે રકમની જરૂર પડે તમે આરામથી જોઈ શકો, આરામથી પ્રેક્ટિસ કરી શકો. જોઈએ, મારી પાસે રકમ છે. જયેશ 500 પેન્સિલ રૂપિયા 2.5 ના દરે વેચે છે. જયેશ પાસે 500 પેન્સિલ પડી છે અને એને પેન્સિલ બધી વેચી દેવી છે. કેવી રીતે વેચે છે? એક પેન્સિલ જે કઈ લઈ જાય એને 2.5 રૂપિયા ચૂકવવાના. એક પેન્સિલ લેવા માટે વ્યક્તિ આવશે, કેટલા ચૂકવશે? 2.5 રૂપિયા ચૂકવશે. જો તે બધી પેન્સિલ ની મૂળ કિંમત 1000 રૂપિયા હોય, એટલે એ જે વ્યક્તિ પાસેથી પેન્સિલ લઈને પોતાની દુકાન પર લાવ્યો એને કેટલા રૂપિયા ચૂકવીને લાવ્યો? 1000 રૂપિયા. એટલે એના માટે ખરીદ કિંમત 1000 રૂપિયા છે. 1000 રૂપિયા ચૂકવીને એ 500 પેન્સિલ લઈને આવે છે. હવે વેચી દે તો આ કેટલાના ભાવથી વેચે? 2.5 ના ભાવથી. તો એમને નફો થાય કે ખોટ જાય? એક પેન્સિલનો કેટલો ભાવ છે? એક પેન્સિલનો ભાવ વેચાણ કિંમત એટલે કે 2.5 રૂપિયા. એક પેન્સિલના કેટલા છે? 2.5 રૂપિયા. તો એવી એની પાસે 500 પેન્સિલ છે. 500 પેન્સિલના ભાવ કેટલો? બધી 500 પેન્સિલ વેચી દે તો એને કેટલા રૂપિયા મળે? 2.5 છેદમાં 1. હવે 25, 500 ગુણ્યા 25 ના છેદમાં 10. મીંડું મીંડું જઈ 25 પંચા 125 અને 125 એક મીંડું 1250 રૂપિયા વેચાણ કિંમત. બધી પેન્સિલ એમણે વેચી દીધી 500 એ 500 2.5 ના ભાવથી. તો એને કેટલા રૂપિયા મળ્યા? 1250 રૂપિયાના હાથમાં આવ્યા. એમને ચૂકવ્યા હતા કેટલા? 1000 રૂપિયા ચૂકવ્યા હતા. આવ્યા કેટલા? 1250. વધારે રૂપિયા આવ્યા એટલે કે નફો થયો. નફામાં શું હોય? વેચાણ કિંમત ઊંચી હોય, ખરીદ કિંમત નાની હોય. વેચાણ કિંમત 1250 રૂપિયા, ખરીદ કિંમત 1000 રૂપિયા. કેટલા? 250 રૂપિયાનો એમને પ્રોફિટ થયો. બધી પેન્સિલ વેચી દે 2.5 ના ભાવથી તો એમને 250 રૂપિયા મળે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 250. ઓપ્શન સી માં મારો જવાબ છે જોવા મળે છે. ચાલો મિત્રો, ચેપ્ટરને થોડું જે આગળ લઈ જઈએ.
આગળના ટોપિકની અંદર આપણે વાત કરીએ ચેપ્ટરને આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની અંદર આપણે વાત કરવાના છીએ. તો આપણે જોવાના છીએ હવે ટોપિક નંબર 13 ની અંદર કે જેની અંદર નફો અને ખોટ આધારિત ગણતરી કેવી રીતે કરી શકાય છે, જેમાં ટકાવારી ભલે નથી આપી પણ નફો અને ખોટ તમને આપવામાં આવેલો હોય અથવા અધરવાઇઝ તમારી પાસે અલગ અલગ વિગતો આપેલી હોય તો એ વિગતો પરથી તમે જવાબો કેવી રીતે મેળવી શકો છો. જોઈએ આ પ્રકારના દાખલાઓને આપણે ટોપિક નંબર 13 ની અંદર જોઈએ. રકમ મારી પાસે છે, એક વ્યક્તિ 8 મીટર કાપડ 1050 ના ભાવે લાવે છે. એક વ્યક્તિ છે 8 મીટર કાપડ લીધું, 1 મીટરનો ભાવ છે 1050 રૂપિયા. બીજી શોપ પરથી જાય છે 12 મીટર કાપડ લીધું 950 ના ભાવથી, 1 મીટરનો ભાવ 950. અલગ અલગ જગ્યા પરથી પહેલી શોપ પરથી એને 8 મીટર કાપડ લીધું, બીજી શોપ પરથી એને 12 મીટર કાપડ લીધું. હવે શું કરે છે, એ પોતાની દુકાન પર આવે છે, પ્રત્યેકને 1000 ના ભાવથી 1000 પહેલું કાપડ લીધું 1050 ના ભાવનું, બીજું કાપડ લીધું 950 ના ભાવનું, પોતાની દુકાન પર બધું કાપડ લાવ્યો. હવે એ વેચવાનું શરૂ કરે છે. કોઈ પણ કાપડ લઈ જાઓ 1000 ના ભાવવાળું, 1 મીટરનો ભાવ કેટલો, કોઈ પણ કાપડ આ શોપ વાળું કે આ શોપ વાળું 1000 ના ભાવથી લઈ જાઓ તો આવી સિચ્યુએશનની અંદર એમને નફો થાય કે ખોટ થાય. તો પહેલાં તો આપણે એ શોધીએ કે એ બધું કાપડ જે અલગ અલગ શોપ પરથી લઈને આવ્યો છે એ કાપડના એને કુલ રૂપિયા કેટલા ચૂકવીને આવ્યો, ખરીદ કિંમત કેટલી છે જોઈએ. કેવી રીતે, એના ખીચામાંથી પહેલાં કેટલા ગયા અને એના ખીચામાં આવ્યા કેટલા. તો સૌથી પહેલું જે શોપ છે એમાં 8 મીટરનો ભાવ કેટલો છે, 8 મીટર કાપડ લીધું, 1 મીટરનો ભાવ 1050 રૂપિયા. 1 મીટરનો ભાવ બરાબર 1050 રૂપિયા. એવું એને કેટલું લીધું, 8 મીટર. 8 મીટરનો ભાવ કેટલો, 8 મીટરના એને કેટલા ચૂકવ્યા, 8 ગુણ્યા 1050 છેદમાં 1, 1050 ગુણ્યા 8, 0, 8 પંચા 40, 8 પંચા 40 શૂન્ય મૂકી દઈએ, 4 એમ નામ, 8 એક 8, 8400 રૂપિયા પહેલી શોપ પરથી એમણે 8400 રૂપિયાની ખરીદી કરી. હવે જોઈએ, હવે બીજી શોપ પરથી એને શું લીધું, 12 મીટર કાપડ કેટલાના ભાવનું, 950. 1 મીટરનો ભાવ કેટલો, 950 રૂપિયા. તો એમણે લીધું કેટલું, 12 મીટર. 12 મીટરનો ભાવ કેટલો થાય, તો 12 83 સીધી અને લઈ લઈએ આપણે અહીંયા એનો ભાવ કેટલો ચૂક્યો, 12 ગુણ્યા 950 છેદમાં 1, 950 ગુણ્યા 12, 0, 1 0 0, 1 5 5, 1 9 9, 0, 5 દુ 10 વધી 1, 9 દુ 18 ને 19, 0 0, 9 ને 5 14 વધી 1, 9 ને 10 ને 11, 11400 રૂપિયા બીજી શોપ પર એમને કેટલા ચૂકવ્યા, 11400 રૂપિયા ચૂકવ્યા. પહેલી શોપ પર એને 8400 રૂપિયા ચૂકવ્યા. તો એને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા, હવે આપણે શોધી લઈએ કે એમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા. કુલ ખરીદ કિંમત તો 8400 એટલે કે 11400 વત્તા 8400 બીજા ચૂકવ્યા, 0 0, 4 ને 4 8, 8 ને 1 9, 19800 રૂપિયા એમણે કુલ ચૂકવ્યા. 19800 રૂપિયા. હવે એ પોતાની દુકાન પર આવે છે, બધું કાપડ વેચવાનું ચાલુ કર્યું. કોઈ પણ કાપડ લઈ જાઓ 1000 રૂપિયા ભાવ. 1 મીટરનો ભાવ કેટલો છે, 1000 રૂપિયા. એની પાસે કાપડ છે કેટલું, તો કે 8 મીટર આ છે અને 12 મીટર આ. ટોટલ એની દુકાનની અંદર 12 ને 8 20 મીટર કાપડ છે. એ બધું જ એ વેચી દે, એને મળે કેટલા, 20 ગુણ્યા 1000 છેદમાં 1, 20 ગુણ્યા 1000 એટલે કેટલા, 20000 રૂપિયા એમની વેચાણ કિંમત છે. બધું જ કાપડ એમણે વેચી દીધું અને એના હાથમાં આવ્યા 20000 રૂપિયા. ચૂકવ્યા હતા કેટલા, 19800 રૂપિયા ચૂકવ્યા હતા, આવ્યા કેટલા, 20000. તો ચૂકવા એના કરતાં વધારે મળ્યા. કેટલા વધારે મળ્યા, તો કે નફો થયો. વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમતને બાદ કરી દો. વેચાણ કિંમત મારી છે 20000 રૂપિયા અને ખરીદ કિંમત છે 19800 રૂપિયા. 19800 ને 20000 કેટલા, તો કે 200 રૂપિયા નો મને નફો થયો. આવી સિચ્યુએશનની અંદર મને 200 રૂપિયાનો ફાયદો થાય. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે, 200 રૂપિયાનો નફો.
ચેક કરીએ ઓપ્શનની અંદર. ઓપ્શન બી ની અંદર 200 રૂપિયા નફો છે એ મને જોવા મળે છે. જોઈએ મિત્રો, આવા પ્રકારના લાંબા લાંબા દાખલાઓને ખાલી દાખલાની ગણતરી લાંબી હોય છે, પણ એકવાર પ્રોપર તમે સમજી ગયેલા હોય તો આપણને ખબર પડે કે આ દાખલામાં આના પછીના ટોપિકમાં મારે શું કરવાનું છે, આના પછીના ટોપિકમાં મારે શું કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધવાની આપણને ખબર પડે છે. આગળ વધીએ. મારી પાસે આ પ્રકારની એક રકમ છે. એક વેપારીએ પોતાની દુકાનમાં વેચવા માટે હોલસેલર પાસેથી 1500 રૂપિયા લેખે 10, એકનો ભાવ કેટલો? 1500 રૂપિયા એટલે 10, અને 2000 રૂપિયા લેખે 10 પંખા ખરીદ્યા. 10 પંખા એવા ખરીદ્યા કે જેનો ભાવ 2000 રૂપિયા છે, અને 10 પંખા એવા ખરીદ્યા કે જેનો ભાવ 1500 રૂપિયા છે. પોતાની શોપ પર આવે છે અને બધા જ પંખાએ 1750 ના ભાવથી સમાન ભાવથી વેચી દીધા. બધા જ પંખા એક સરખા ભાવથી, લાવ્યો તો અલગ અલગ ભાવથી, વેચે એક સરખા ભાવથી. તો આવી સિચ્યુએશનની અંદર એને નફો થાય કે ખોટ જાય? સૌથી પહેલા તો એ જુઓ કે આ દાખલાની અંદર એ ભાઈએ કુલ રૂપિયા ખીચામાંથી કેટલા ગયા, કુલ રૂપિયા ચૂકવ્યા કેટલા, એને પોતે ખરીદ કિંમત કેટલી છે એના માટે, પોતાના ખીચામાંથી કેટલા ગયેલા છે, તો કે 1500. એક પંખો બરાબર 1500 રૂપિયા. એવા એને 10 પંખા લીધા. તો 10 પંખા બરાબર કેટલા? 10 ગુણ્યા 1500 છેદમાં 1 એટલે 15 એકા 15 અને 3 મીંડા. તો પહેલી શોપ પરથી એમણે 15000 રૂપિયા ચૂકવીને પંખા લાવ્યા, અને બીજી શોપ પરથી એને 2000 ના ભાવનો, એટલે કે એક પંખો બરાબર 2000 રૂપિયા. એક પંખાનો ભાવ કેટલો? 2000 રૂપિયા. એવા એને 10 પંખા લીધા. 10 પંખાનો ભાવ કેટલો? 10 ગુણ્યા 2000 છેદમાં 1, 2 એકા 2 અને 3 ને 1 4 મીંડા, 20000 રૂપિયા. 20000 રૂપિયા એમણે બીજી શોપ પરથી ખરીદી કરી. પહેલી શોપ પરથી કેટલી ખરીદી કરી? 15000 ની. બીજી શોપ પરથી 20000 ની. કુલ એમણે કેટલી ખરીદી કરી? તો 15000 રૂપિયા એ વત્તા 20000 રૂપિયા બીજા. ટોટલ એને ખરીદી કેટલી કરી? 20 ને 30, 35000 રૂપિયાની એમણે ખરીદી કરી. કેટલાની? 35000 રૂપિયાની ખરીદી કરીને એ પોતાની શોપ પર આવે છે. આટલા રૂપિયા ટોટલ એને ચૂકવા. હવે શું કરે છે? એ વેચવાનું ચાલુ કરે. એક પંખો લઈ જાઓ 1750 રૂપિયા. એક પંખાનો ભાવ, એક પંખો બરાબર 1750 રૂપિયા. એવા એની પાસે પંખા છે કેટલા? 10 પંખા પહેલી શોપ પરથી, 10 પંખા બીજી શોપ પરથી, એટલે ટોટલ 20 પંખા છે. 20 પંખાના એમણે કેટલા રૂપિયા મળ્યા હશે? ટોટલ એની પાસે 20 પંખા છે. હવે જોઈએ 83 ની અંદર 20 ગુણ્યા 1750 ભાગ્યા 1, 1750 ગુણ્યા 20, 0 0 5 દુ 10 વધી 1 7 દુ 14 ને 15 વધી 1 2 ને 1 3, કેટલા? 35000 રૂપિયા બધા પંખા વેચી દીધા, એને મળ્યા કેટલા? 35000 રૂપિયા બધા પંખા વેચી દીધા એને મળ્યા. તો એને ચૂકવ્યા હતા કેટલા? ચૂકવ્યા હતા 35000 રૂપિયા ખરીદી કરીને. મળ્યા કેટલા? 35000 રૂપિયા. લાવ્યો તો 35000 માં, વેચ્યા તો પૈસા ખીચામાં આવ્યા 35000 રૂપિયા. તો આની અંદર નફો થાય કે ખોટ? એક પણ રૂપિયો નફો ન થાય, એક પણ રૂપિયો ખોટ પણ ન જાય. એટલે કે ખોટ પણ નહીં અને નફો પણ નહીં, કઈ ન થાય. એક રૂપિયો ખીચામાંથી નાખવો પડ્યો નહીં, એક રૂપિયો ખીચામાં આવ્યો પણ નહીં, નફો પણ નહીં અને ખોટ પણ નહીં. કઈ જગ્યા પર મારો જવાબ છે? ચેક કરીએ. આ પ્રકારનો જવાબ ક્યાં આપણને જોવા મળે છે? 100 રૂપિયા નફો નહીં, 100 રૂપિયા ખોટ નહીં, 200 રૂપિયા નફો નહીં. ઓપ્શન ડી ની અંદર 0 રૂપિયા નફો અને 0 રૂપિયા ખોટ. જોયું મિત્રો કેવા પ્રકારના દાખલાઓ છે નવોદયની અંદર પૂછાય છે, કેવા પ્રકારના દાખલાઓની આપણે ગણતરી કરવી પડે છે, કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે દાખલાઓની ગણતરી છે એ કરવી પડે છે. જોઈએ આગળ. આ પ્રકારના દાખલાઓની હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી છે. રકમ છે અથર્વએ 25 બેગ 400 ના ભાવની ખરીદી. 25 બેગ એવી લીધી કે જે 400 રૂપિયાના ભાવની છે, અને 30 બેગ લીધી એને 600 ના ભાવની, 600 રૂપિયાની એક બેગ, એવી 30 બેગ લીધી અને પોતાની શોપ પર આવે છે અને બધી જ બેગ એને 550 ના ભાવથી વેચવાનું ચાલુ કર્યું. કોઈ ડિફરન્ટ નહીં. જે બેગ લઈ જાઓ, આ દુકાનવાળી બેગ લઈ જાઓ, પહેલી દુકાનવાળી બેગ લઈ જાઓ, કોઈ પણ તમે બેગ લઈ જાઓ 550 ના ભાવથી વેચવાની છે. તો આવી સિચ્યુએશનની અંદર એમને નફો થાય કે ખોટ જાય? પહેલું કામ એ શોધીએ કે એમના ખીચામાંથી કેટલા રૂપિયા ગયેલા છે, એમની ખરીદ કિંમત કેટલી છે. તો અલગ અલગ દુકાન પરથી એને અલગ અલગ માલની ખરીદી કરી છે. તો પહેલી દુકાન પરથી એમણે જે ખરીદી કરી એને પોતાના ખીચામાંથી કેટલા રૂપિયા ગયા? તો કે 25 બેગ 400 ના ભાવથી
₹400 એટલે કે એક બેગના 400 રૂપિયા. એક બેગ નો ભાવ બરાબર ₹400. એવી એને કેટલી બેગ લીધી? 25 બેગ લીધી. તો 25 બેગનો ભાવ કેટલો થયો? 25 બેગના એમણે કેટલા રૂપિયા ચૂકવવાના થયા? 25 ગુણ્યા 400 છેદમાં 1. 25 400 અને 2 મીંડા 10,000 રૂપિયાની પહેલી શોપ પરથી એને ખરીદી કરી. બીજી શોપ પરથી 30 બેગ લીધી 600 ના ભાવથી. એક બેગનો ભાવ ₹600. તો એમણે 30 બેગ લીધી. 30 બેગનો ભાવ કેટલો થાય? 30 ગુણ્યા 600 છેદમાં 1. 6 તેરી 18. 3 મીંડા 1 2 અને 3 18,000 રૂપિયાની એમણે બીજી શોપ પરથી ખરીદી કરી. કુલ ખરીદી કેટલી કરી? એટલે કે એના માટે ખરીદ કિંમત કેટલી છે? પહેલા હતી 10,000 રૂપિયા પ્લસ બીજી હતી 18,000 રૂપિયા. 18,000 રૂપિયા ટોટલ એમણે 28,000 રૂપિયાની ખરીદી કરી. કેટલા રૂપિયાની? 28,000. 28,000 રૂપિયા એના ખીચામાંથી ગયા. હવે એ ભાઈ પોતાની શોપ પર આવે છે અને બધી જ બેગ વેચવાનું શરૂ કરે છે. કયા ભાવથી વેચે છે? 550 ના ભાવથી. એટલે કે એક બેગનો ભાવ કેટલો રાખ્યો છે? 550 રૂપિયા. એવી એની પાસે કેટલી બેગ છે? આ શોપ પરની 25 બેગ, આ શોપ પરની 30. એટલે 30 ને 20 50 અને 5 55 બેગ છે. 55 બેગ વેચી દે તો એમને કેટલા રૂપિયા મળે? એટલે કે 550 ગુણ્યા 55 છેદમાં 1. એટલે 55 ગુણ્યા 55 કરી દઈએ. 55 ગુણ્યા 55 એક મીંડું લગાવી દઈશું. 55 નો સ્ક્વેર કેવી રીતે થાય? મેં તમને આગળ શીખવાડ્યું છે. 6 35 3025 અને એક મીંડું 30,250 રૂપિયા. બધો જ માલ એમણે વેચી દીધો એક સરખા ભાવનો. તો એના ખીચામાં કેટલા રૂપિયા આવ્યા? એના ખીચામાં આવ્યા 30,250 રૂપિયા. અને એને ચૂકવ્યા હતા કેટલા? 28,000. ઓછા રૂપિયા ચૂકવ્યા હતા, વધારે રૂપિયા મળ્યા એટલે કે નફો થયો. કેટલો નફો? તો કે વેચાણ કિંમત ઊંચી છે એમાંથી ખરીદ કિંમતને બાદ કરી દો. ખરીદ કિંમત બાદ કરીએ. વેચાણ કિંમત છે 30,250. ખરીદ કિંમત છે 28,000. તો એમાંથી આપણે બાદ કરીએ. આમાંથી બાદ કરીએ 28,000. તો 0 5 ના 5 2 ના 2 10 માંથી 8 જાય તો 2 અને અહીંયા થઈ ગયા 2 2 માંથી 2,250. 2,250 રૂપિયા એમને છે એ પ્રોફિટ થયો. આટલો નફો થાય છે. એ ભાઈ જો અગર એક સરખા ભાવથી 550 ના ભાવથી વેચે તો 2,250 રૂપિયાનો એમને પ્રોફિટ થાય. કઈ જગ્યા પર જવાબ છે? 2,250 રૂપિયા ખોટ નહીં, 2,200 રૂપિયા નફો. એટલે કે ઓપ્શન બી ની અંદર મને છે એ જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની અંદર આપણે વાત કરીએ. છેલ્લા ટોપિક આજના દિવસ માટેના આજના સેશનનો છેલ્લો ટોપિક જોઈએ તો ટોપિક નંબર 14 ની અંદર આપણે વાત કરવાના છીએ વ્યાવહારિક પ્રકારના કોયડાઓ આધારિત જે દાખલાઓ હોય એ દાખલાઓ આપણે કેવી રીતે ગણી શકીએ છીએ. રકમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહે છે કે અશોકે 25 પતંગ 20 ના ભાવે ખરીદી. અશોક એક શોપ પર જાય છે, ત્યાંથી એ પતંગની ખરીદી કરે છે અને પતંગની ખરીદી કેવી રીતે કરે? 20 ના ભાવની 25 પતંગ લીધી. એક પતંગનો ભાવ કેટલો? 20 રૂપિયા. એવી એને 25 પતંગ લીધી. આગળ રકમ જોઈએ. 2 પતંગ તેના મિત્રને તેણે આપી દીધી. હવે એની પાસે 2 પતંગ છે, એના મિત્રને આપી દીધી. લાવ્યો તો 25 પતંગ. આ બધી પતંગ હવે એ પોતાની શોપ પર આવીને વેચવાનું શરૂ કરે છે. તેણે 20 રૂપિયા લેખે અગર વેચવાનું શરૂ કરે તો એમને નફો થાય કે ખોટ? લાવ્યો તો કેટલામાં? 20 રૂપિયામાં. વેચે છે કેટલામાં? 20 રૂપિયામાં. પણ પહેલા 25 પતંગ હતી અને હવે એની પાસે કેટલી પતંગ છે? હવે એની પાસે 2 ઓછી એટલે કે 23 પતંગ છે. એમનામ જ ખબર પડી જાય કે ખોટ જાય છે? એમનામ ખબર પડે કે ખોટ જાય છે. એટલે કે નફો આ નીકળી જશે, આ નીકળી જશે. 0 રૂપિયા નફો નહીં, બિલકુલ નહીં. આ પણ નીકળી જાય. એમને જ ખબર પડે છે કે ઓપ્શન બી જવાબ આવે છે. એમને ખબર પડે. શું કામ ખબર પડે? પહેલા એની પાસે 25 પતંગ હતી અને એની દુકાને 25 વેચવાની હોય અને 20 ના ભાવથી વેચે તો 0 રૂપિયા નફો ખોટ જાય. એના એ ભાવથી વેચે તોય હવે તો એને મિત્રને 2 આપી દીધી. 2 ઓછી થઈ ગઈ ઉલટાની. તો 2 પતંગના પૈસા તો ઓછા આવવાના છે અને વેચે છે એને સેમ ભાવથી. તો અહીંથી જ આપણને ખબર પડી જાય કે જવાબ આમાં શું આવી શકે. ગણતરી કેવી રીતે કરવાની છે તે. તો પહેલા
એ કેટલા રૂપિયા ચૂકવીને લાવ્યો? તો કે એક પતંગનો ભાવ કેટલો છે? 20 રૂપિયા છે. એની પાસે કેટલી પતંગ લે છે? 25 પતંગ લે છે. તો એનો એને કેટલા રૂપિયા ભાવ ચૂકવ્યો હોય? 25 ગુણ્યા 20 છેદમાં 1 એટલે 25 દુ 50 અને 1 મીંડું 500 રૂપિયા ચૂકવીને એ પોતાની શોપ પર આવે છે. 500 રૂપિયા ચૂકવીને પછી પણ બને છે એવું કે બે પતંગ એના મિત્રને આપી દીધી, તો વધી કેટલી પતંગ? હતી કેટલી? તો કે 25 પતંગ હતી, એમાંથી બે એના મિત્રને આપી દીધી. હવે એની પાસે 23 પતંગ વધી. હવે 23 પતંગ પોતાની શોપ પર આવીને આ 23 પતંગનું જ એ સેલિંગ કરશે. હવે એની પાસે વધી 23 પતંગ. 23 પતંગ વધી છે એ જે વેચશે, કેટલા ભાવથી વેચે છે? 20 રૂપિયાના ભાવથી. એક પતંગની વેચાણ કિંમત કેટલી છે? 20 રૂપિયા છે. એવી એની પાસે 23 પતંગ છે. તો 23 પતંગની વેચાણ કિંમત કેટલી થાય? 23 ગુણ્યા 20 છેદમાં 1. 23 દુ 46, 460 રૂપિયા. બધી પતંગ વેચી દીધી. બધી પતંગ વેચી દીધી. મને કેટલા રૂપિયા મળ્યા? 460 રૂપિયા મળ્યા. 460 રૂપિયા મેં ચૂકવ્યા હતા કેટલા? 500 રૂપિયા. મળ્યા કેટલા? 460. નફો થાય કે ખોટ? ઓબ્વિયસલી ખોટ જ જાય. વધારે રૂપિયામાં ખરીદેલી છે એટલે ખરીદ કિંમત વધારે છે, વેચાણ કિંમત ઓછી છે. ખરીદ કિંમત 500 રૂપિયા છે, વેચાણ કિંમત 460 રૂપિયા, એટલે કે 40 રૂપિયાની મને નુકસાની થઈ, એટલે કે ખોટ ગઈ. કઈ જગ્યા પર જવાબ આપણને જોવા મળે છે? 40 રૂપિયા. મેં પહેલા પણ આપણે જવાબને વેરીફાઈ કરી લીધો. 40 રૂપિયા મને નુકસાની થાય. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, ચેપ્ટરને આજના સેશનને અંત તરફ લઈ જઈએ. હવે જોવાના છીએ આજના દિવસ માટેના છેલ્લા ટોપિકના છેલ્લો દાખલો. છેલ્લા ટોપિકનો છેલ્લા દાખલાની વાત કરીએ તો મારી પાસે એક રકમ છે. તુષારે 15 પાણીની બોટલ 30 ના ભાવથી ખરીદી. શું કર્યું એને? 15 પાણીની બોટલ લીધી. એક બોટલનો ભાવ 30 રૂપિયા. એ રીતે એને પાણીની બોટલ છે ખરીદે છે. હવે બે બોટલ તો એ પોતે પી ગયો. શું કર્યું? બે બોટલ તો એ રસ્તામાં જ્યારે પોતાની શોપ પર ન પહોંચ્યો એ પહેલા પી ગયો. હવે એની પાસે જેટલી બાકીની બોટલ વધેલી છે એ બોટલ એમને પોતાની શોપ પર આવીને વેચવાનું શરૂ કર્યું અને એ 32 ના ભાવથી વેચે છે. લાવ્યો કેટલાના ભાવથી? 30 ના ભાવથી. વેચે કેટલાના ભાવથી? 32 ના ભાવથી. તો આવી સિચ્યુએશનની અંદર એમને નફો થાય કે ખોટ જાય? પહેલા તો એને પોતાના ખીચામાંથી ચૂકવ્યા છે કેટલા? તો કે એક બોટલનો ભાવ એને કેટલો ચૂકવ્યો છે? 30 રૂપિયા. એવી એને કેટલી બોટલ લીધી? 15 બોટલ. 15 બોટલ એમણે કેટલા રૂપિયામાં લીધેલી છે? 15 ગુણ્યા 30 છેદમાં 1. 15 તેરી 45. 1 મીંડું 450 રૂપિયા ચૂકવીને એ પોતાની શોપ પર આવે છે. એ પહેલા તો એ બે બોટલ તો પી ગયો. હતી કેટલી? તો કે વધી કેટલી? હવે એની પાસે હતી કેટલી? 15 બોટલ. સોરી, એની પાસે 15 બોટલ હતી. બે બોટલ એ પી ગયો. હવે એની પાસે 13 બોટલ વધી. હવે આ 13 બોટલ લઈને એ પોતાની શોપ પર આવે છે અને એટલી જે વેચે છે જેટલી એની પાસે પડેલી છે. 13 બોટલ પડેલી છે, એ 13 બોટલ વેચે છે. પણ ભાવ કયા ભાવથી વેચે છે? 32 રૂપિયાના ભાવથી. એક બોટલની વેચાણ કિંમત 32 રૂપિયા છે. એવી એની પાસે છે કેટલી? 13 બોટલ પડેલી છે. 13 બોટલની વેચાણ કિંમત કેટલી થશે? 13 ગુણ્યા 32 છેદમાં 1. 32 ગુણ્યા 13. 0 1 2 2 1 3 3 3 દુ 6 3 તેરી 9 6 9 ને 2 11 વધી 1 3 ને 4 416 રૂપિયા એમની વેચાણ કિંમત થઈ. 13 બોટલ એમને વેચી દીધી. 13 બોટલ વેચી દીધી. એના ખીચામાં કેટલા રૂપિયા આવ્યા? 416 રૂપિયા આવ્યા. પણ એને ચૂકવ્યા હતા કેટલા રૂપિયા? 450 રૂપિયા ચૂકવ્યા હતા. 416 રૂપિયા મળ્યા. તો આવી સિચ્યુએશનમાં તો વધારે રૂપિયા ચૂકવ્યા, ઓછા રૂપિયા મળ્યા, તો એને ખોટ ગઈ. ખોટ માટે વેચાણ કિંમત નાની હોય, ખરીદ કિંમત વધારે હોય. ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. 450 રૂપિયામાં ખરીદી અને 416 રૂપિયામાં વેચી, એટલે કે 450 માંથી 416 ને બાદ કરીએ. 10 માંથી 6 જાય તો 4, 4 માંથી 1 જાય તો 3 અને 0. 34 રૂપિયાની એમને ખોટ ગઈ. ઓછા રૂપિયા મળ્યા.
લાવ્યો તો એના કરતા ઓછા રૂપિયા. કેટલા? 34 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ છે? 34 રૂપિયા ખોટ. બે જગ્યા પર છે. 34 રૂપિયા નફો, 34 રૂપિયા ખોટ. બી ઓપ્શન 34 રૂપિયા મને ખોટ છે જાય છે. તો આ વાત થઈ ગઈ મિત્રો નફો અને ખોટ આધારિત દાખલાઓ કેવા કેવા પ્રકારના ટકાવારી આધારિત હોય, વેચાણ કિંમત આધારિત હોય, ખરીદ કિંમત આધારિત હોય, ખરાજાત આધારિત હોય. તો એવા આ વ્યવહારિક પ્રકારના દાખલાઓની આપણે કેવી રીતે ગણતરી છે એ કરી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણા માટે એ છે કે કોઈ પણ દાખલો તમારી સામે આવે તો પહેલું કામ આપણે શું કરવાનું? એને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ ખરેખર આપણે શું કહેવા માંગે છે. જ્યારે તમને રકમ સમજવાની તૈયારી થઈ જશે, રકમ સમજતા તમને આવડી જશે, એ પછી કોઈ પણ ગણિતનો દાખલો હોય એ તમે આરામથી ગણી શકો છો અને ગણી શકો છો. જવાહર નવોદયની અંદર પણ 3 પ્રકારના સબ્જેક્ટ હોય, ગુજરાતી, આકૃતિ અને ગણિત. પણ આ ત્રણેય સબ્જેક્ટની અંદર ટાઈમ ટેબલ આપણે સેટ કરવાનું હોય કે કયા સમયની અંદર આપણે કયો પાઠ છે એ ગણતરી પહેલા કરવાની છે, કયા પાઠની ગણતરી પછી કરવાની છે, કયા સમયની અંદર કયો પ્રશ્ન કયા ઘડિયાળના કાંટાની સાથે પૂરો કરવાનો છે. એ સેશન પણ જેમ જેમ પરીક્ષાઓ નજીક આવશે એમ આપણો એ સેશન પણ ચાલવાનો છે. એટલે નવોદયના અંકગણિતને ગણવા માટે પ્રોપર ટાઈમ મેથડથી છે એ આપણે 20 પ્રશ્નો પૂરા કરવાના હોય છે. તો ચાલો મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આપણે આવતીકાલે. આ જ ચેપ્ટરને આપણે આગળ વધારવાના છીએ એક નવી ઉર્જા સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.